हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો હમણાં જે ડીજીવીસીએલની એક્ઝામ લેવાયેલી હતી, બરાબર, વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ માટે, તો એનું આપણે પેપર સોલ્યુશન કરવાનું છે, બરાબર। ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે પેપર આવી ગયું છે, તો આપણે એનું સોલ્યુશન કરી નાખીએ એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કેવું પેપર હતું। અને બીજા પણ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો, જેમ કે ભાઈ હમણાં એમજીવીસીએલની એક્ઝામ આવેલી છે, પછી જેટકોની એક્ઝામ આવવાની છે, તો એમને પણ ખબર પડે કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે। ઓકે, તો આ રીતના તમારે આખું પેપર છે એ હું અત્યારે સોલ્વ કરાવી દઉં છું, જેથી તમને આઈડિયા આવે। બીજી એક ખાસ વાત કે તમે જો જેટકોની, પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો, તો વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની પરીક્ષાની તૈયારી કરતા હો, તો એના માટે ડાઉનલોડ કરો ટ્રાન્ઝિયન્ટ એકેડમી એપ્લિકેશન, બરાબર। ટ્રાન્ઝિયન્ટ એકેડમી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની થશે, એમાંથી તમે ઘણી બધી તૈયારીની માહિતી તમે મેળવી શકો છો। ચેનલ તો તમે ફોલો કરો જ છો, બરાબર। ખાસ આપણા જેટલી પણ ચેનલ છે, વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જાજો, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, બરાબર। હવે આપણે પાછું પેપર સોલ્વ કરતા જઈએ। ઓકે, સૌથી પહેલા નંબરનું તમારે અહીંયા જોવાનું છે, તો કે ભાઈ ક્વેશ્ચન નંબર 1 પહેલા તમે એ જોઈ લો, પેપર છે એ કયું છે, આપણું ટાઈપ એ છે, બરાબર। ટાઈપ એ છે આપણું પેપર। ચાલો, ઓકે, એક જ મિનિટ, ચાલો। હવે તમને એમ કહી છે, ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ છીએ। જ્યારે પણ વોલ્ટ મીટર કે એ મીટર એસી રાશિનું રીડિંગ આપે છે, ત્યારે કઈ કિંમત હોય છે? જો વોલ્ટ મીટર કે એ મીટર કોઈ પણ એસી રાશિનું રીડિંગ માપે ને, એનો મતલબ એ છે એ આરએમએસ વેલ્યુ હોય। ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, આરએમએસ વેલ્યુ માપે છે। આપણા ઘરે જે 230 વોલ્ટ આવે છે એ આરએમએસ વોલ્ટેજ હોય છે, બરાબર। તો વોલ્ટ મીટર માપે કે એ મીટર માપે, એ છે ને આરએમએસ વેલ્યુ માપે છે, બરાબર। સિમ્પલ સાદો ક્વેશ્ચન હતો। બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ, યુનિવર્સલ મોટર એટલે શું? તો કે યુનિવર્સલ મોટર એટલે શું? તો કે ક્વેશ્ચન ઓપ્શન એ કહે તમને એમ કહે છે જે બધી જગ્યાએ મળી શકે છે, ડીસી માં ચાલે છે, એસી માં ચાલે છે। આપણને ખબર છે યુનિવર્સલ મોટર છે એસી ડીસી બંનેમાં ચાલે છે। ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ઓકે, સાવ સિમ્પલ ક્વેશ્ચન હતો। યુનિવર્સલ મોટર એસી અને ડીસી બંનેમાં ચાલે છે, ડન। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 તમને કહે છે, ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે। તો કે ફ્યુઝ છે, ફ્યુઝ આપણને ખબર છે, આપણે હંમેશા લાઈવ વાયર સાથે કનેક્ટ કરીએ છીએ, એ પણ સિરીઝમાં, બરાબર। લાઈવ વાયર સાથે આપણે કનેક્ટ કરીએ છીએ કેમાં? તો કે એ પણ સિરીઝની અંદર। ઓપ્શન નંબર આપણો ડી સાચો આન્સર થશે। ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર। લાઈવ વાયરની સિરીઝમાં આપણે ફ્યુઝનું જોડાણ કરવામાં આવે છે। ત્યાર પછી આપણે આગળ ક્વેશ્ચન કરીએ, બરાબર। ક્વેશ્ચન નંબર 4 તમને એમ કહી છે કે પાવર એટલે શું? તો કે પાવર એનો મતલબ શું છે? કાર્ય કરવાની ક્ષમતા, કાર્ય કરવાનો દર, કાર્ય કરવાનો સમય। તો સિમ્પલ વસ્તુ છે, કાર્ય કરવાના દરને પાવર કહેવામાં આવે છે। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર। પાવરનું સૂત્ર છે, પાવર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો પાવર એટલે કાર્ય, કાર્યના છેદમાં સમય, બરાબર। કાર્યના છેદમાં સમય, પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન ટાઈમ, બરાબર। જૂલ પ્રતિ સેકન્ડ એનો એકમ થાય, વર્કનો એકમ શું થઈ જાય? જૂલ, અને પ્રતિ ટાઈમનો એકમ શું થઈ જશે? તો કે સેકન્ડ, એટલે જૂલ પ્રતિ સેકન્ડ થઈ ગયું। પાવરનો એસઆઈ યુનિટ શું છે? તો કે એસઆઈ યુનિટ આપણે વાત કરીએ એસઆઈ યુનિટની, બરાબર। તો કે એસઆઈ યુનિટ આપણો કેટલો છે? તો કે વોટ છે, બરાબર। પાવરનો એસઆઈ યુનિટ શું છે? તો કે વોટ થાય છે। આવા સાથે સાથે જે કંઈ પણ બીજી માહિતી હશે હું તમને આપતો જઈશ, જેથી તમને વાંધો ના આવે, બીજી પણ પરીક્ષાઓમાં તમને કામ લાગે, બરાબર। એટલે કાર્ય કરવાના દરને પાવર કહેવામાં આવે છે। ચાલો, ડન અહીંયા સુધી, ક્લિયર અહીંયા સુધી। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ શું છે? જો કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ ઓહમ છે। કેપેસિટિવ રિએક્ટન્સ એટલે શું? તો કે એક્સી। એક્સી એટલે શું થાય? તો કે 1/2 પાઈ એફસી, આવું આપણે લખીએ છીએ, આને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે, બરાબર। તો કેપેસિટિવ રિએક્ટન્સ હોય એટલે કે એક્સી હોય, એક્સએલ હોય, બરાબર। ત્યાર પછી ઇમ્પિડન્સ હોય કે રેઝિસ્ટન્સ હોય, આ બધાયનો એકમ શું છે? તો કે ઓહમ થાય છે। ખાસ ધ્યાન રાખજો, બીજા પરીક્ષાના વિદ્યાર્થી મિત્રોને કામ લાગી શકે છે। એક્સી, એક્સએલ, ઝેડ ઇમ્પિડન્સ, ઝેડ એટલે ઇમ્પિડન્સ, એક્સએલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, આર એટલે રેઝિસ્ટન્સનો એકમ તો ઓહમ છે જ, આપણને ખબર જ છે, બરાબર। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 ની વાત કરીએ, તો કે ઓછા પાવર ફેક્ટર માટે નીચેના પૈકી કયો ડિવાઇસ જવાબદાર નથી? ખાસ ધ્યાન રાખજો, કયો ડિવાઇસ જવાબદાર નથી એવું કીધેલું છે, બરાબર। તો કે જવાબદાર નથી, તો કે એનો સાચો આન્સર શું થઈ જશે? ઓપ્શન નંબર એ કેપેસિટર। કેપેસિટર છે ઓછા પાવર ફેક્ટર માટે જવાબદાર નથી, કારણ કે મેગ્નેટિક રિલે, ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટરને લીધે પાવર ફેક્ટર ઓછો થાય છે, કેપેસિટરને લીધે તો પાવર ફેક્ટર વધે છે, બરાબર। પાવર ફેક્ટરમાં શું થાય છે? વધારો થાય છે। ચાલો, સિમ્પલ વસ્તુ, ઓકે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 ની વાત કરીએ, અર્થ કંડક્ટર ખાલી જગ્યાને સરળ ગ્રાઉન્ડ પૂરો પાડે છે। હવે અર્થ કંડક્ટર છે, બરાબર, એ કોને સરળ ગ્રાઉન્ડ પૂરો પાડે છે? તો અહીંયા ઓપ્શન આપેલો છે આપણને, લીકેજ કરંટ, ઓવર કરંટ, શોર્ટ સર્કિટ કરંટ કે હાઈ વોલ્ટેજ। તો કે જે આપણો અર્થ કંડક્ટર છે એ લીકેજ કરંટને
સરળ ગ્રાઉન્ડ પૂરો પાડે છે. અર્થ કંડક્ટર છે એ લીકેજ કરંટને સરળ ગ્રાઉન્ડ પૂરો પાડે છે. ઓપ્શન નંબર બી આપણો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, લીકેજ કરંટ આવે ઘણી વખત કેટલાયને એવું લાગે શોર્ટ સર્કિટ કરંટ હોઈ શકે છે. બરાબર, પણ એમાં અર્થ કંડક્ટર ન આવે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, બની શકે કે કદાચ શોર્ટ સર્કિટ કરંટે આન્સર આપ્યો હોય આન્સર કીની અંદર, તો એક વખત તમે કમેન્ટ સેક્શન ચેક કરી લેજો. બરાબર, કારણ કે કોઈ પણ ક્વેશ્ચનમાં જો ભૂલ હશે, મેં મારા નોલેજ પ્રમાણે મેં આન્સર આપેલા છે. જો કોઈ ક્વેશ્ચનની અંદર ભૂલ હોઈ શકે તો ઈ મેં કમેન્ટની અંદર પિન કમેન્ટ કરી દઈશ, એટલે તમને ત્યાંથી આઈડિયો આવી જાય. બરાબર, હવે સરસ મજાનો ક્વેશ્ચન તમને આ સિમ્બોલમાંથી આપેલો છે. તમને એમ કહી છે કે ખાલી આકૃતિમાં દર્શાવેલ ફ્યુઝનો પ્રકાર શું કયો છે. બરાબર, તો કે જો નાઇફ ફ્યુઝ, રિવાઇરેબલ ફ્યુઝ, ડ્રોપ આઉટ ફ્યુઝ કે કાર્ટ્રીજ ફ્યુઝ. તો આપણને જોઈને ખબર પડી જાય છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. કાર્ટ્રીજ ફ્યુઝ છે. બરાબર, કાર્ટ્રીજ ફ્યુઝ. ડન. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. જે બતાડેલું છે એ કાર્ટ્રીજ ફ્યુઝ છે. ત્યાર પછી તમે જો ક્વેશ્ચન નંબર 9, સ્ટ્રીટ લાઇટ માટે નીચેનામાં કયા પ્રકારનો લેમ્પ સૌથી ઓછો પાવર વાપરે છે. સ્ટ્રીટ લાઇટની અંદર કયા પ્રકારનો લેમ્પ સૌથી ઓછો પાવર વાપરે છે. બરાબર, ફ્લોરોસન્ટ લેમ્પ, એલઈડી લેમ્પ, પછી અહીંયા નીચે આપણે વયા જઈએ. બરાબર, એક જ મિનિટ. ચાલો, સોડિયમ વેપર લેમ્પ, સોડિયમ લેમ્પ અને સીએફએલ લેમ્પ. તો સાચો આન્સર આપણો શું થઈ જશે? સાચો આન્સર થઈ જશે. ખાસ તમને ક્વેશ્ચન શું પૂછ્યો છે? તો કે ક્વેશ્ચન તમને પૂછેલો છે એવો કે ભાઈ સ્ટ્રીટ લાઇટમાં નીચેનામાંથી કયા પ્રકારનો લેમ્પ સૌથી ઓછો પાવર વાપરે છે. તો એનો સાચો આન્સર ઓપ્શન નંબર બી, એલઈડી લેમ્પ છે એ સૌથી ઓછો પાવર વાપરે છે. એલઈડી લેમ્પ છે એ સૌથી ઓછો પાવર વાપરે છે. બરાબર, ચાલો ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીએ. એક ડીસી જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓછા આટાવાળું અને જાડા તારવાળું બનેલું છે. ડીસી વાઇન્ડિંગ, ફિલ્ડ વાઇન્ડિંગ છે ઓછા આટાવાળું છે, જાડા તારનું બનેલું છે, તો તે ડીસી જનરેટરનો પ્રકાર જણાવો. જો ઓછા આટાવાળું જાડા તારનું બનેલું હોય તો એનો મતલબ ડીસી સિરીઝ જનરેટર છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. અહીંયા તમને દોરીને બતાડી દઉં. આ આપણું ડીસી જનરેટરનું, બરાબર, અહીંયા આપણું આર્મેચર છે. અને ત્યાર પછી આપણે બીજું શું કીધું? તો કે તાર ઓછા હશે, એટલે કે આવી રીતના ઓછા તાર, અને આ જે વાયર છે બરાબર એ જાડો હશે. શું કામ? કારણ કે લોડ કરંટ જ આમાંથી ફ્લો થાય છે, એટલે આ ડીસી સિરીઝ જનરેટર છે. અહીંયા આર્મેચર રેઝિસ્ટન્સ, અહીંયા આરએસઈ, બરાબર, અહીંયા આપણા ટર્મિનલ વોલ્ટેજ વી, અહીંયા આપણો ઈએમએફ ઈ. બરાબર, અહીંયા જે કરંટ ફ્લો થશે આઈએસઈ, સિરીઝ કરંટ. ડીસી સિરીઝ જનરેટરમાંથી એક ખાસ ક્વેશ્ચન પૂછાઈ જાય, તમે ખાસ ધ્યાન રાખજો કે તણે કરંટ, એટલે આવી રીતના કરંટ વાળો ક્વેશ્ચન છે. આઈએસઈ ઇઝ ઇક્વલ ટુ આઈએલ ઇઝ ઇક્વલ ટુ આઈએ. બરાબર, આ વધારાની માહિતી હું તમને આપું છું. બાકી સાચો આન્સર આપણો ઓપ્શન નંબર એ થઈ જશે. ડીસી સિરીઝ જનરેટર, એક ડીસી જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓછા આટાવાળું અને જાડા તારનું બનેલું છે. તો તે કયા પ્રકારનું જનરેટર છે? ડીસી સિરીઝ. આનું ઊંધું, વધારે આટાવાળું અને પાતળા તારવાળું તો ડીસી શન્ટ આવે. ચાલો, સિમ્પલ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, મૂવિંગ કોઇલ પ્રકારના મીટરનો ઉપયોગ કઈ સર્કિટમાં થાય છે. જો મૂવિંગ કોઇલ એટલે કે એમઆઈ થયું. એમઆઈ તમે મારા નોર્મલ ખાલી પરીક્ષાની તૈયારી વાળા વિડીયો જોવો તો એમાં મેં આ કરાવેલું છે. એસી અને ડીસી બંનેની અંદર, એસી અને ડીસી બંનેની અંદર થશે. બરાબર, હવે અહીંયા ખાસ ધ્યાન રાખો. તમને એવું કીધું છે કે મૂવિંગ આઈ, જો એમઆઈ આવે ને એમઆઈ, તો એનો મતલબ કે એમાં એસી અને ડીસી બંને આવી જશે. જો તમને પીએમએમસી આવે, પીએમએમસી શબ્દ આવે તો એનો મતલબ ઓનલી ડીસી, ડીસી જ પાવર માપશે. કોઈ પણ વસ્તુ ડીસી માં આપશે. અને તમને ઇન્ડક્શન શબ્દ આવે, ઇન્ડક્શન, હું ઇંગ્લિશમાં લખું છું. બરાબર, ઇન્ડક્શન, આપણે ઇન્ડક્શન મીટર, ઇન્ડક્શન એનર્જી મીટર ને આવું આપણે જોયેલું હોય, તો એમાં છે ને ઓનલી એસી સપ્લાય ઉપર માપી શકાશે. બરાબર, ઓનલી એસી સપ્લાય ઉપર આપણે માપી શકાશે. સિમ્પલ વસ્તુ. ચાલો, ડન. એટલે આપણો અહીંયા સાચો આન્સર શું થઈ જશે? તો કે ઓપ્શન નંબર બી, એસી ડીસી બંનેમાં માપી શકાશે. ચાલો, બરાબર, એસી અને ડીસી. મૂવિંગ કોઇલ એમીટર છે. મૂવિંગ કોઇલ પ્રકારના એમઆઈ પ્રકારના મીટર હોય ને તો એ એસી અને ડીસી બંનેમાં માપી શકે છે. બાકી તમે જુઓ તો કે પીએમએમસી ઓનલી ડીસી ની અંદર આવે. ત્યાર પછી 12મા ની અંદર જોઈએ તો કે એનર્જી મીટર વીજ પ્રવાહની કઈ અસર ઉપર કાર્ય કરે છે. હવે આપણું જે એનર્જી મીટર છે એ વીજ પ્રવાહની કઈ અસર ઉપર કાર્ય કરે છે, તો ખાસ ધ્યાન રાખજો. આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ, મેગ્નેટિક ઇફેક્ટ ઉપર કાર્ય કરે છે. બરાબર, આપણું એનર્જી મીટર છે એ વીજ પ્રવાહની મેગ્નેટિક ઇફેક્ટ ઉપર કાર્ય કરે છે. સિમ્પલ. એમાં મેગ્નેટિક કરંટ ફ્લો થાય, કરંટ ફ્લો થશે એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, એના પ્રમાણે એનર્જી મીટર ફરશે. ચાલો, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13 ની વાત કરીએ. એક ડાયોડ રેક્ટિફાયર તરીકે વાપરી શકાય છે, તો હા, યસ, સાચો આન્સર થશે. એક ડાયોડ રેક્ટિફાયર તરીકે વાપરી શકાય છે. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. સિમ્પલ વસ્તુ છે. ડાયોડના રેક્ટિફાયરના બે પ્રકાર છે, હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર. હવે હાફ વેવ રેક્ટિફાયર જે છે, બરાબર, તો એની અંદર એક જ ડાયોડ હોય છે. ફૂલ વેવ ની અંદર બે ડાયોડ ને 4 ડાયોડ વાળા હોય છે. ચાલો, ડન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14 ની વાત કરીએ. ટ્રાન્સફોર્મરમાં લોડ વોલ્ટેજનું નિયંત્રણ કરવા માટે શું વપરાય છે. બરાબર, લોડ વોલ્ટેજનું નિયંત્રણ કરવા માટે ટેપ ચેન્જરનો ઉપયોગ થાય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15 રજિસ્ટર સિરીઝ પેરેલલ માંથી પૂછાયેલો ક્વેશ્ચન છે ઉપરની સર્કિટમાં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સની ગણતરી કરો. ચાલો સિમ્પલ વસ્તુ છે. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન આપો, આ જે છે ને આ બે સિરીઝમાં જોડેલા છે, આ બે સિરીઝમાં જોડેલા છે એટલે 4 + 4 એટલે 8 થઈ જશે. સર્કિટ ખરેખર છે ને એ આપણી આવી આ રીતના આપેલી છે, બરાબર, આવી રીતના તમને સર્કિટ આપેલી છે. અહીંયા આપણી પાસે આમ સર્કિટ કમ્પ્લીટ થાય. અહીંયા 4 ઓહમ છે, અહીંયા 6 ઓહમ છે અને અહીંયા 4 ને 4 આ 4 અને R1 ને R2 આ બે સિરીઝમાં છે એટલે મતલબ કે 8 થઈ ગયા. ચાલો બરાબર. હવે એનો મતલબ કે 8, 4 અને 6 બે કેમાં છે તો કે ભાઈ સિરીઝમાં કનેક્ટ કરેલા, સોરી પેરેલલમાં કનેક્ટ કરેલા છે. આ ત્રણે ત્રણ છે એ પેરેલલમાં કનેક્ટ કરેલા છે. આનો આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ગોતવાનો છે તો 1/8 1/R ઇક્વિવેલન્ટ બરાબર આપણને સૂત્ર ખબર છે 1/R1 + 1/R2 + 1/R3 1/8 + 1/4 + 1/6. ચાલો ડન. 1/R ઇક્વિવેલન્ટ બરાબર. હવે અહીંયા તમે જો લસા તમારે જોવો હોય ને બરાબર તો કયો લસા થઈ જશે તો કે 8 તેરી 24 એટલે 24 લસા આપણો આવી જશે, બરાબર. 24 લસા આવ્યો તો અહીંયા ઉપર આપણે કેટલા ગુણાવો જોશે, આને 3 વડે ગુણાવવો પડે ઉપર નીચે એટલે અહીંયા 3 આવી ગયા. 4 ને કેટલા વડે ગુણાવવો પડે, 6 ચોક 24 એટલે અહીંયા આપણે 6 વડે ગુણાવવો પડે, બરાબર. એટલે અહીંયા આપણી પાસે 6 થઈ ગયા પ્લસ અહીંયા આપણે કેટલા વડે ગુણાવવો પડે, 6 ચોક 24 એટલે બે ને ઉપર નીચે 4 વડે ગુણાવવો પડે એટલે બરાબર. ચાલો ડન અહીંયા સુધી. એટલે એનો મતલબ એવો થઈ ગયો 6 × 10 ને 13 બરાબર. તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર કેટલા મળ્યા તો કે 13/24 આપણો આન્સર આવ્યો. તો મારે R ઇક્વિવેલન્ટ જોઈ છે. હવે R ઇક્વિવેલન્ટ બરાબર થઈ જશે 24/13. ચાલો ડન. હવે આ જવાબ આપણને ઓહમ આવ્યો, બરાબર. હવે અહીંયા આપણે ઓપ્શનમાં આપેલો નથી તો આપણે શું કરવું પડે, ભાગાકાર કરવો પડે. એટલે અહીંયા આવી જશે 24 અને અહીંયા આવી જશે 13. આ સ્ટેપ છે ને કેટલાય છોકરાઓને પ્રોબ્લેમ થતું હોય છે. આપણા મિશન જેટકોના વિડીયોની અંદર આવું બધુંય સોલ્વ કરાવેલું છે, અથવા તમે આપણો કોર્સ જોશો તો એની અંદર પણ આવું બધુંય સોલ્વ કરાવેલું છે, બરાબર. તો એ જોશો તો એમાં તમને ઘણો બધો ફાયદો થઈ જશે. હવે 13 × 13 ચાલો ડન. 13 × 13 થઈ ગયા. હવે કેટલા વધ્યા, 4 માંથી 3 ગયા, 1 વધ્યા, 2 માંથી 1 ગયા એટલે 11, 1 વધ્યા, બરાબર. ચાલો સિમ્પલ ને સાદી વસ્તુ થઈ ગઈ, બરાબર. હવે તમે અહીંયા જુઓ તો કે ભાઈ સિમ્પલ અહીંયા આપણે શું કરીએ તો કે પોઈન્ટ કરીને તમે જોશો, બરાબર. પોઈન્ટ કરવો પડે તમારે, ગુણાકાર કરશો એટલે, બરાબર. એટલે તમે અહીંયા આપણી પાસે કેટલા થઈ જશે, પોઈન્ટ કરીને આપણે એક મીંડું ઉતારવું પડે કારણ કે 11 છે એ આપણા 13 કરતા નાની સંખ્યા છે એટલે પોઈન્ટ કરીને કરવું પડે, બરાબર. તો શું થઈ જશે તો કે ભાઈ હવે આપણે અહીંયા લેવા જોશે કેટલા તો કે ભાઈ 13 8, બરાબર. સિમ્પલ વસ્તુ છે 13 ગુણ્યા તમે 8 કરશો એટલે 13 8 104 થાય, 13 9 વધી જાય, 13 8 104. તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા 1.8 વાળી સંખ્યા નથી, બરાબર. એટલે 24 ભાગ્યા તમે 13 કરો ને, બરાબર. તો સિમ્પલ ને સાદી વસ્તુ છે 1.8 આપણો આન્સર આવે. તો હવે અહીંયા 8 વાળી સંખ્યા ન હોય તો 1.9 આપણો આન્સર ન આવે એટલે આપણે અચ્છા સોરી અહીંયા આવી ગયો છે ઓપ્શન નંબર એ 8 5 1.8 ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. મારો અહીંયા હું બી અને સી અને ડી માં જ મારો મગજ હતો, બરાબર. સોરી એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે 1.85. એટલે જો 1.8 આવી ગયા તો અહીંયા 9 આઈ નહીં આવે 4 તો આવવાની શક્યતા જ નથી, બરાબર. એટલે 1.85 આપણો સાચો આન્સર સિમ્પલ ને સાદી રીતે થઈ ગયું. ચાલો બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ સરસ મજાનો ક્વેશ્ચન તમને કેપેસિટર માંથી પૂછેલો છે. જો કેપેસિટર C1 બરાબર 6 માઇક્રોફેરાડે, C2 બરાબર 3 માઇક્રોફેરાડે, બે કેપેસિટરનો EMF 18 વોલ્ટ કોષમાં શ્રેણીમાં જોડેલા છે તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ખાલી જગ્યા થશે. ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ તમને કીધેલું છે. ચાલો બરાબર. તો સિમ્પલ ને સાદી વસ્તુ છે, તમારે આપણે એક કેપેસિટર અને અહીંયા બીજું કેપેસિટર સિરીઝમાં કનેક્ટ કરેલા છે 6 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડે સી, બરાબર. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું કેપેસિટર સિરીઝમાં છે ને તો એનો મતલબ કે ભાઈ એ ઊંધી રીતે વર્ક કરશે. અહીંયા આપણે શ્રેણીમાં જોડેલા છે ખાસ ધ્યાન રાખવાનું છે. તો સી ઇક્વિવેલન્ટ બરાબર આપણું સૂત્ર થઈ જશે C1 C2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. આ આપણું ડાયરેક્ટ સૂત્ર છે, બરાબર. વિડીયોની અંદર કરાવેલા છે, તમે મિશન જેટકો જોઈ શકો છો. હવે અહીંયા 6 ગુણ્યા 3 એના છેદમાં 6 વત્તા 3. તો આપણે એમણમ રાખીએ 6 ગુણ્યા 3 એમણમ રાખશું અને 6 ને 3 કેટલા થઈ ગયા 9, 3 1 3, 3 તેરી 9, 3 દુ 6. આપણો જવાબ આવ્યો કેટલો 2 માઇક્રોફેરાડે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. સાવ સિમ્પલ ક્વેશ્ચન હતો, બરાબર. સિરીઝમાં જોડેલો છે. જો આને પેરેલલમાં જોડીએ તો જવાબ શું આવે તમારે કમેન્ટની અંદર આન્સર કરવાનો છે. જો આ બે કેપેસિટરને પેરેલલમાં કનેક્ટ કરીએ તો આન્સર શું આવે તમારે કમેન્ટની અંદર લખવાનું થશે. ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ 17મો ક્વેશ્ચનની વાત કરીએ છીએ. ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ હંમેશા લો વોલ્ટેજ વાઇન્ડિંગ હોય છે, હંમેશા હાઈ વોલ્ટેજ હોય છે, લો અથવા હાઈ વોલ્ટેજ હોય છે, ઉપરમાંથી એક પણ નહીં. સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. લો વોલ્ટેજ ને હાઈ વોલ્ટેજ કોઈ પણ હોઈ શકે. જો ટ્રાન્સફોર્મર આપણને એવું નથી કીધું સ્ટેપ ડાઉન કે સ્ટેપ અપ છે. ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ લો વોલ્ટેજ હોઈ શકે છે અને હાઈ વોલ્ટેજ પણ હોઈ શકે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર.
ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 18 ની વાત કરીએ. કન્સીલ વાયરિંગ નો ફાયદો શું છે? કન્સીલ વાઇન્ડિંગ, બરાબર. કન્સીલ વાઇન્ડિંગ નો ફાયદો શું છે? તો કે મેન્ટેનન્સ સરળ છે, ઓછા વોલ્ટેજ ડ્રોપ થાય છે, ઉચ્ચ ઇન્સ્યુલેશન અવરોધ છે, ભેજ સામે રક્ષણ મળે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ભેજ સામે રક્ષણ મળે છે આપણને, બરાબર. સિમ્પલ ને સાદું. કન્સીલ એટલે જમીનની આપણા દિવાલની અંદર વહી જાય, બરાબર. એ ભેજને એની સામે આપણને ઘણું સારું રક્ષણ મળે છે. લ્યુમિનસ ફ્લક્સ નો એકમ શું છે? સરસ મજાનો એકમમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. લ્યુમિનસ ફ્લક્સ નો એકમ શું છે? તો એનો લ્યુમેન છે, લ્યુમિનસ ફ્લક્સ નો એકમ છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. લ્યુમિનસ ઇન્ટેન્સિટી પૂછ્યું હોય તો એનો કેન્ડેલા થશે. લ્યુમિનસ ઇન્ટેન્સિટી નો કેન્ડેલા. લ્યુમિનસ ફ્લક્સ નો એકમ શું છે? તો કે લ્યુમેન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 20 ની વાત કરીએ. એમસીબી માં બાયમેટાલિક સ્ટ્રીપ નું કામ શું છે? એમસીબી ની અંદર બાયમેટાલિક સ્ટ્રીપ નું કામ શું છે? તો કે શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે, અર્થ લીકેજ પ્રોટેક્શન માટે, ઓવરલોડ પ્રોટેક્શન માટે કે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે. બાયમેટાલિક સ્ટ્રીપ વધારે કરંટ ફ્લો થશે એટલે હીટ વધારે ઉત્પન્ન થશે. હીટ વધારે ઉત્પન્ન થશે એટલે બાયમેટાલિક સ્ટ્રીપ શું થઈ જાય? બેન્ડ વળી જશે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 21 તરફ. ક્વેશ્ચન નંબર 21 કહીએ, જો એનર્જી મીટરની ડિસ્ક નો લોડ પર સતત ફરતી હોય તો તે કઈ એરર કહેવામાં આવે છે? જો નો લોડ ઉપર સતત ફરતી હોય, એનર્જી મીટરની ડિસ્ક છે, કોઈ પ્રકારનો લોડ કનેક્ટ નથી, તોય એરર ફર્યા રાખે તો એને ક્રીપિંગ એરર કહેવામાં આવે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ક્રીપિંગ એ ક્રીપ કહેવામાં આવે છે. એના માટે આને ઓછી કરવા માટે આપણે ડિસ્ક ઉપર બે કાણા પાડવામાં આવે છે અને એને સોલ્વ કરવામાં આવે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બહુ ઈઝી અને મેજરમેન્ટમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. ક્વેશ્ચન નંબર 22. ઇલેક્ટ્રોડાયનેમો પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી માપવામાં આવે છે? ઇલેક્ટ્રોડાયનેમોમીટર. જો ઇલેક્ટ્રોડાયનેમો પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કઈ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી માપવામાં આવે છે? બરાબર. તો કે ભાઈ પાવર, પછી કરંટ, વોલ્ટેજ કે અવરોધ, બરાબર. તો કે ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પાવર માપવામાં આવે છે. ઇલેક્ટ્રોડાયનેમોમીટર પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે પાવર મેઝરમેન્ટ કરવામાં આવે છે. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 23. ટ્રાન્સફોર્મરમાં લેમિનેટેડ કોર. લેમિનેટેડ કોર શા માટે વાપરવામાં આવે છે? ટ્રાન્સફોર્મરની અંદર લેમિનેટેડ કોર શા માટે વાપરવામાં આવે છે? આપણે બધાને ખબર છે, એડી કરંટ લોસ ઘટાડવા માટે લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા માટે આપણે શું વાપરીએ છીએ? તો કે ભાઈ સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ. ટ્રાન્સફોર્મરમાં લેમિનેટેડ કોર વાપરવા માટે આપણે એડી કરંટ લોસ ઘટાડવા માટે આપણે ટ્રાન્સફોર્મરની કોરને લેમિનેશન કરવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 24. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં શા માટે પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં, સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટારમાં જોડવામાં આવે છે? બરાબર. તો કે જો સરસ મજાનો ક્વેશ્ચન છે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગ કેમાં છે? તો કે ડેલ્ટાની અંદર. સેકન્ડરી વાઇન્ડિંગ કેમાં છે? તો કે સ્ટારની અંદર. શું કામ જોડવામાં આવે છે? ઓવરલોડ ટાળવા, સતત વોલ્ટેજ જાળવવા માટે, ટ્રાન્સફોર્મરનું નુકસાન ઘટાડવા માટે, કે 3 ફેઝ 4 વાય જોડાણ પૂરું પાડવા માટે. સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી. કારણ કે આપણે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર 4 વાયર આપવાના છે, આર, વાય, બી અને ન્યુટ્રલ. તો એ 3 ફેઝ 4 વાયરનું જોડાણ પૂરું પાડવા માટે આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ મેઇન વસ્તુ છે કે આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ સ્ટાર ડેલ્ટામાં અને સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટારમાં જોડવામાં આવે છે. ચાલો ડન. ત્યાર પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 25 માં જોઈએ. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં સોફ્ટ આયરન કોરનું મુખ્ય કાર્ય શું છે? બરાબર. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર મૂવિંગ કોઇલ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો સોફ્ટ આયરન કોરનું મુખ્ય ડિફ્લેક્શન ફોર્સ વધારવા, નીડલની મૂવમેન્ટ નિયંત્રણ કરવા માટે, બરાબર, મીટરની સેન્સિટિવિટી વધારવા કે એર ગેપના ફ્લક્સને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ કરવા માટે. તો કે મૂવિંગ કોઇલ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની અંદર સોફ્ટ આયરન કોરનો ઉપયોગ છે એર ગેપમાં ફ્લક્સ અને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર. એર ગેપની અંદર ફ્લક્સને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ સોફ્ટ આયરન પીસનો ઉપયોગ કરવામાં આવે છે. એમઆઈ પ્રકારનું મીટર, બરાબર. હવે મોટા ટ્રાન્સફોર્મરમાં સ્ટેપ્ડ કોર ગોઠવણીનો ફાયદો શું છે? મોટા ટ્રાન્સફોર્મરની અંદર સ્ટેપ્ડ કોર ગોઠવણીનો ફાયદો શું છે? આ તમને કીધેલું છે. પહેલો ઓપ્શન તમને આપેલો છે કોપરનો ઉપયોગ ઘટાડવા, બીજો ઓપ્શન કીધેલું છે હિસ્ટેરિસિસ લોસ ઘટાડવા માટે, ત્રીજો ઓપ્શન તમને કીધેલો છે એડી કરંટ લોસ ઘટાડવા માટે અને કોરમાં જગ્યા ઘટાડવા માટે. બરાબર. 4 ઓપ્શન તમને આપેલા છે. સાચો આન્સર થશે શું? તો કે ભાઈ કોપરનો ઉપયોગ ઘટાડવા માટે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. મોટા ટ્રાન્સફોર્મરની અંદર સ્ટેપ્ડ કોરનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે કોપરનો ઉપયોગ ઘટાડવા માટે. કોપરનો ઉપયોગ ઘટાડવા માટે આપણે કરીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 27 ની વાત કરીએ તો કે ભાઈ વર્ગ એફ ઇન્સ્યુલેશન, ક્લાસ એફ ઇન્સ્યુલેશનનું તાપમાનનું મૂલ્ય શું છે? બરાબર. તો સાચો આન્સર થશે 155 ડિગ્રી. 155 ડિગ્રી સાચો આન્સર, ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. બરાબર. હવે આનો વિડીયો આપણો શોર્ટ બનાવેલો છે, સૌથી વધારે જોવાયેલો વિડીયો હોય ને, મતલબ એ શોર્ટ્સની અંદર 5000 થી 7000 વ્યૂ આવેલા છે. બરાબર. આનો ખાલી ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર શોર્ટ્સમાં તમે પોપ્યુલરમાં જશો એટલે ત્રીજો કે ચોથો જ વિડીયો હશે.
બરાબર, શોર્ટ્સ ની અંદર આ બધું તમને આખું સમજાવેલું છે, બરાબર. YAEB આખું જે નામ છે ને એવી રીતના આપણે બધું વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. એટલે ક્લાસ એફ ઇન્સ્યુલેશન તો કે 155 ડિગ્રી સેલ્સિયસ થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 28, આર્મેચર વાઇન્ડિંગ ને ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ભાઈ ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન નંબર બી, ગ્રાઉલરનો ઉપયોગ કરવામાં આવે છે. આવી રીતના ગ્રાઉલર હોય એમાં આપણે આવી રીતના આર્મેચર બેસાડવામાં આવે છે. તમે ગ્રાઉલર નેટ ઉપર સર્ચ મારી જોજો એટલે તમને આઈડિયા આવી જશે. હવે ક્વેશ્ચન નંબર 29, નીચેનામાંથી એક્ટિવ કોમ્પોનેન્ટ કયો છે? બરાબર, કોને એક્ટિવ કોમ્પોનેન્ટ કહેવામાં આવે છે? ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ કે ટ્રાન્ઝિસ્ટર? બરાબર, તો આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી, ટ્રાન્ઝિસ્ટર છે એને એક્ટિવ કોમ્પોનેન્ટ કહેવામાં આવે છે. બરાબર, બાકી આર, એલ અને સી છે એ પેસિવ કોમ્પોનેન્ટ છે. એક્ટિવ કોમ્પોનેન્ટ એટલે જે સર્કિટને કંઈક સપ્લાય આપે છે, પેસિવ એટલે સર્કિટમાંથી પાવર કન્ઝ્યુમ કરે છે અથવા સપ્લાય લઈ છે. બરાબર, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30 ઉપર જઈએ. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરની ફરવાની દિશા કઈ રીતે બદલી શકાય છે? કેપેસિટર સ્ટાર્ટ, ઇન્ડક્શન રન, કેપેસિટર સ્ટાર્ટ અને ઇન્ડક્શન રન પ્રકારની ફરવાની મોટરની ફરવાની દિશા કઈ રીતે બદલી? એસી સપ્લાયના ટર્મિનલ અદલા બદલે કરીને, કેપેસિટરના ટર્મિનલની અદલા બદલી કરીને, ઓક્સિલરી વાઇન્ડિંગના ટર્મિનલની અદલા બદલી કરીને, કે મેઇન અને ઓક્સિલરી વાઇન્ડિંગના ટર્મિનલની અદલા બદલી કરીને? તો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર સી, ઓક્સિલરી વાઇન્ડિંગના ટર્મિનલની અદલા બદલી કરીને આપણે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરની ફરવાની દિશા બદલાવી શકીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 31 ની વાત કરીએ. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં રનિંગ વાઇન્ડિંગનો ખાલી જગ્યા તમને ક્વેશ્ચન ઓપ્શન એ આપેલો છે. હાઈ રેઝિસ્ટન્સ અને લો ઇન્ડક્ટન્સ હોય છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર. બરાબર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં હાઈ રેઝિસ્ટન્સ રનિંગ વાઇન્ડિંગ છે, રેઝિસ્ટન્સ વધારે હોય, ઇન્ડક્ટન્સ ઓછો હોય. બીજામાં લો રેઝિસ્ટન્સ હાઈ ઇન્ડક્ટન્સ, ત્રીજામાં હાઈ રેઝિસ્ટન્સ અને હાઈ ઇન્ડક્ટન્સ, ને ચોથાની અંદર શું થઈ જશે? તો કે ભાઈ લો રેઝિસ્ટન્સ અને લો ઇન્ડક્ટન્સ. બરાબર, તો કે રનિંગ વાઇન્ડિંગ નો રેઝિસ્ટન્સ છે એ લો હોય છે અને ઇન્ડક્ટન્સ હાઈ હોય છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, ક્વેશ્ચન નંબર 31 ની અંદર ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. લો રેઝિસ્ટન્સ હાઈ ઇન્ડક્ટન્સ, રેઝિસ્ટન્સ ઓછો હોય, ઇન્ડક્ટન્સ વધારે હોય. બરાબર, ત્યાર પછી 4 પોલ 50 હર્ટ્ઝ અને રેટેડ વોલ્ટેજ પર અલ્ટરનેટરની સ્પીડ કેટલી હોય છે? તો 4 પોલ 50 હર્ટ્ઝ આવે એટલે 1500 આરપીએમ આપણને ખબર છે, પણ સૂત્ર આપણને ખબર છે NS = 120 f ના છેદમાં 120 f બાય કેટલા થઈ જશે? બરાબર, તો કે એક જ મિનિટ, ચકી નાખીએ, ચાલો વાંધો નહીં, સાઈડમાં લખી નાખીએ p 120 f by p. બરાબર, તો NS = 120 કેટલા? 120 અને ગુણ્યા ફ્રીક્વન્સી 50 છે છેદમાં 4 થઈ ગયા, 4 તેરી 12 ને મીંડું. બરાબર, એટલે અહીંયા 30 થઈ ગયા, 3 50 15 એટલે 1500 આરપીએમ. બરાબર, ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. જો 6 પોલ હોય તો શું થાય? બરાબર, સ્પીડ કેટલી થશે? એનો આન્સર તમે કમેન્ટની અંદર લખો. 6 પોલ હોય તો એનો આન્સર શું થશે? કમેન્ટની અંદર લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 33, અલ્ટરનેટરમાં હન્ટિંગ ઇફેક્ટ થવાનું કારણ શું છે? અલ્ટરનેટરની અંદર હન્ટિંગ ઇફેક્ટ થવાનું કારણ તો કે પ્રાઇમ મૂવરને કારણે લોડ વગર ચલાવવાથી, આઉટપુટ વોલ્ટેજમાં વધઘટ થવા, લોડમાં સતત વધઘટ થવાને કારણે. સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, હન્ટિંગ ઇફેક્ટ. તો કે ભાઈ લોડમાં સતત વધઘટ થવાના કારણે હન્ટિંગ ઇફેક્ટ થાય છે. હન્ટિંગ ઇફેક્ટ જે મેઇન વસ્તુ છે, બરાબર, તો કે ભાઈ આપણો જે એરિયા આપણે એમ જુઓ ને તો આવી રીતના પોલ છે અને અહીંયા આર્મેચર છે એ થોડુંક હટી જાય છે, બે વચ્ચેનો એંગલ આવે છે. બરાબર, એ એંગલ આવે છે એને હન્ટિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો લોડમાં સતત વધઘટ થવાના કારણે અલ્ટરનેટરની અંદર હન્ટિંગ ઇફેક્ટ આવે છે. ત્યાર પછી સિંક્રોનસ મોટરના ઓપરેશન માટે ડીસી સપ્લાય શા માટે જરૂરી છે? બરાબર, સિંક્રોનસ મોટરના ઓપરેશન માટે ડીસી સપ્લાય શા માટે જરૂરી છે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. લોસીસ ઘટાડવા, મોટરને ઓવરલોડ પર ચલાવવા માટે, સિંક્રોનસ સ્પીડ ઉપર ચલાવવા માટે, કે ઉપરના તમામ? બરાબર, તો સાચો આન્સર થશે સિંક્રોનસ સ્પીડ ઉપર મોટરને ચલાવવા માટે. સિંક્રોનસ સ્પીડ ઉપર મોટરને ચલાવવા માટે આપણે ડીસી સપ્લાય વાપરીએ છીએ. કારણ કે ભાઈ આ જે ડબલ એક્સાઇટેડ મોટર છે, આપણે ફિલ્ડ વાઇન્ડિંગને આપણા જે આર્મેચર છે, બરાબર, એને આપણે શું આપીએ છીએ? તો કે એને ડીસી સપ્લાય આપીએ છીએ. ઓકે, અને ઉપરથી આપણે 3 ફેઝ સપ્લાય આપીએ છીએ. ક્લિયર? એટલે સિંક્રોનસ મોટરને સિંક્રોનસ સ્પીડ ઉપર ચલાવવા માટે આપણે એને ડીસી સપ્લાય આપીએ છીએ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ટ્રાયેક એ ખાલી જગ્યા. બરાબર, ટ્રાયેક છે તો કે ટ્રાયેક જે છે એ બાયલેટરલ ડિવાઇસ છે, 2 ટર્મિનલ ડિવાઇસ છે, 4 ટર્મિનલ ડિવાઇસ છે, કે યુનિલેટરલ ડિવાઇસ છે? હવે ટ્રાયેકની આપણે વાત કરીએ, બરાબર, તો કે ભાઈ પહેલા નંબરની વસ્તુ કે ટ્રાયેક છે એ 3 ટર્મિનલ ડિવાઇસ છે. એટલે અહીંયા ઓપ્શન નંબર બી એ નહીં આવે, ડી એ નહીં આવે, અને બીજા નંબરનું બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થઈ જશે. ટ્રાયેક અહીંયા તમને જો આવી રીતના દોરીને બતાડું, બરાબર, તો આવી રીતના ટ્રાયેકની રચના હોય છે. બરાબર,
અહીંયા ગેટ હોય છે, અહીંયા એનોડ હોય છે અને અહીંયા કેથોડ હોય છે. બે SCR ને એન્ટી પેરેલલ. SCR છે એ યુનિડાયરેક્શનલ ડિવાઇસ છે અથવા યુનિલેટરલ ડિવાઇસ છે. જ્યારે ટ્રાયેક છે બરાબર, તો કે એ આપણી પાસે શું કીધું, તો કે ભાઈ મેઇન વસ્તુ ટ્રાયેક છે એ આપણી પાસે 3 ટર્મિનલ છે, બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે, બાય લેટરલ બોલો તો પણ હાલશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 36, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના ઘસાઈ ગયેલા ભાગની બદલી ખાલી જગ્યા દરમિયાન કરી શકાય છે બરાબર. ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના ઘસાઈ ગયેલા ભાગની બદલી, તો કે સિમ્પલ વસ્તુ છે, ઘસાઈ ગયેલા ભાગની બદલી તો કે જો બ્રેકડાઉન મેન્ટેનન્સમાં કરી શકાય છે, ભાગની બદલી, ઘસાઈ ગયેલા ભાગની બદલી બ્રેકડાઉન મેન્ટેનન્સમાં કરી શકાય છે, પણ મે બી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં પણ આપણે લઈ શકીએ છીએ બરાબર. ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં કોઈ પણ ઘસાયેલા પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરીએ એટલે આની અંદર હું બી અથવા ડી ઓપ્શન ટીક કરું છું. હવે આન્સર કીની અંદર જે આચો આન્સર હોય એ પ્રમાણે જોજો બરાબર, બી અથવા ડી. કારણ કે પહેલા આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરતા હોય, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર પહેલા પ્રાયોરિટી આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સને કરશું. રૂટિન મેન્ટેનન્સમાં કાંઈ કામ ના હોય, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર આપણે ચેક કરીએ કાંઈ વાત ઘસાઈ ગયો હોય તો બદલાવી નાખીએ. બ્રેકડાઉન મેન્ટેનન્સનો મતલબ તો શું થયો, તો કે ભાઈ બગડી ગયા પછી બદલાવાનું થાય. એટલે બી અને ડી ની પ્રાયોરિટી આપીએ છીએ, પણ વધારે પ્રાયોરિટી અત્યારે આપણે કેના ઉપર, સોરી બી નહીં, આપણે ડી ઉપર આપશું. વધારે પ્રાયોરિટી ડી ઉપર આપશું. આન્સર કીમાં જે આન્સર હોય એ પ્રમાણે તમે જોઈ લેજો એક વખત બરાબર. અહીંયા હું અત્યારે વધારે પ્રાયોરિટી આપણે ડી ને આપવામાં આવશે. ઓકે. ફીડર મુખ્યત્વે ખાલી જગ્યાના સંદર્ભમાં ડિઝાઇન કરવામાં આવે છે. ફીડરની ડિઝાઇનની વાત થાય છે બરાબર. તો ફીડર જે છે બરાબર, FDS ફીડર, પછી ડિસ્ટ્રીબ્યુટર, પછી સર્વિસમેન. તો કે ફીડર તેના કરંટ કેરિંગ કેપેસિટી, કરંટ વહન કરવાની ક્ષમતા ઉપર આધાર રાખે છે. ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. જો ડિસ્ટ્રીબ્યુટર કીધું હોત તો વોલ્ટેજ ડ્રોપ આન્સર આવત બરાબર. ડિસ્ટ્રીબ્યુટર કીધું હોત તો વોલ્ટેજ ડ્રોપ આન્સર આવત. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 38, અલ્ટરનેટરમાં રિવર્સ રનિંગ શાના લીધે થાય છે. હવે અલ્ટરનેટરની અંદર રિવર્સ રનિંગ શાના માટે થાય છે, તો કે ભાઈ ઓવર વોલ્ટેજ, ઓવર કરંટ, પ્રાઇમ મૂવર ફેલિયર કે ઉપરમાંથી કોઈ પણ નહીં. જો પ્રાઇમ મૂવર ફેલિયર, ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો આન્સર થશે. પ્રાઇમ મૂવર ફેલ થઈ જાય તો અલ્ટરનેટર છે એ રિવર્સ રનિંગ થવા મનશે બરાબર. ત્યારે રિવર્સ રનિંગ મેન વસ્તુ શું છે, તો કે ભાઈ અલ્ટરનેટરનું પ્રાઇમ મૂવર ફેલ થઈ જાય તો અલ્ટરનેટર છે એ મોટર તરીકે વર્ક કરશે અને પોતે પાવર અત્યાર સુધી આપતું હતું પણ હવે પાવર શું કરશે, પાવર કન્ઝ્યુમ કરશે. બીજા આજુબાજુના જે પેરેલલ અલ્ટરનેટર હોય ને એમાંથી પોતે એક સિંક્રોનસ મોટર તરીકે વર્ક કરવા માંડશે બરાબર. ત્યાર પછી મોટા પાવર સ્ટેશનનો અર્થિંગ રેઝિસ્ટન્સનું મૂલ્ય શું હોવું જોઈએ બરાબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર. મોટા પાવરનું પાવર સ્ટેશનનો અર્થિંગ રેઝિસ્ટન્સ 1 ઓહમ, 0.5 ઓહમ, 2 ઓહમ કે ત્યાર પછી 5 ઓહમ બરાબર. સાચો આન્સર થશે 0.5 ઓહમ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. મોટા પાવર સ્ટેશનનો અર્થિંગ રેઝિસ્ટન્સ 0.5 ઓહમ. ત્યાર પછી 1.2 કિલો ઓહમના રેઝિસ્ટન્સ માટે નો કલર બેન્ડ ખાલી જગ્યા હશે બરાબર. 1 કિલો ઓહમના રેઝિસ્ટન્સ માટેનો કલર બેન્ડ ખાલી જગ્યા હશે. હવે અહીંયા તમને 1.2 કીધું છે, સોરી 1.2 કિલો ઓહમ બરાબર. હવે 1.2 તમને કીધેલું છે એટલે અહીંયા આપણે ઓલું જે આખું તમારે મગજની અંદર આખું બીબી રોય એ આખું તમને મગજની અંદર હોવું જોઈએ. પાછું જો પેલા એવું કીધું છે કે ભાઈ બ્રાઉન તો આવશે, બ્રાઉન 4 ઓપ્શનની અંદર છે બરાબર. હવે કિલોનું આપણે ખાલી એક વસ્તુ ખાસ યાદ રાખજો, 1.2 કીધેલું છે બરાબર. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે છેલ્લો ઓપ્શન જોઈ લઈને તો તમને મગજની અંદર આવી જાય. તો કે સિમ્પલ ને સાથે બી બી રોય 001, તો અહીંયા 10 ની 0 પાવર, 10 ની 1 પાવર, 10 ની 2 પાવર બરાબર. અને બીબી રોય RO ઓ બરાબર. એટલે એનો મતલબ અહીંયા 10 ની 3 પાવર થઈ જાય. આવી રીતના 0, બ્લેક, બ્રાઉન, રેડ, યેલો બરાબર. તો હવે તમે જોઈ શકો છો અહીંયા તમને કીધું છે 1.2 કિલો ઓહમ, એટલે 1.2 એટલે 12 કિલો ઓહમ એટલે 12 એને ગુણ્યા 1000 બરાબર. એટલે ખરેખર આવી રીતના છે, 12/10 લખીએ. મીંડું ગયું ખરેખર અહીંયા કેટલા છે, તો કે 100 છે. આવી રીતના 1.2 કીધું છે એટલે 12/10 કર્યા ને એને ગુણ્યા 100 એટલે આ મીંડું ગયું. તો ખરેખર અહીંયા 100 વાળો આંકડો લેવો જોશે. 100 વાળો આંકડો એનો મતલબ કે રેડ આવશે બરાબર. છેલ્લો આન્સર આપણો કયો આવશે, રેડ આવશે. તો અહીંયા 0, અહીંયા 1 કર્યું, પછી 2 થયું. એનો મતલબ કે બ્રાઉન, રેડ. આ બીબી રોય જેને મગજની અંદર હોય, અથવા તમે ટેબલ તમારી સામે રાખી યુટ્યુબ આપણે શું કહેવાય કે ભાઈ નેટમાંથી સર્ચ મારીને ટેબલ તમારી સામે રાખીને કરશો એટલે તરત આવી જશે. પેલો અક્ષર 1 બ્રાઉનનો, બીજો અક્ષર તો કે રેડનો, પછી આ 10 નો વર્ગ એટલે એ પણ રેડનો, બ્રાઉન, રેડ બરાબર. આ 1.2 છે એટલે કેટલાયને કન્ફ્યુઝન થાય, પણ 1.2 12/10 મેં તમને સમજાવ્યું અહીંયા. ત્યાર પછી SCR ને ફાયર કર્યા પછી ગેટ પલ્સને દૂર કરવામાં આવે તો SCR નો કરંટ બરાબર તેટલો જ રહેશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જો SCR છે બરાબર એક વખત એને ગેટ પલ્સ આપીને ચાલુ કરી દીધો તો પછી એની ગેટ પલ્સ લઈ લેવામાં આવશે તો SCR ચાલુ રહેશે બરાબર. SCR નો જે કરંટ છે એટલો જ રહેશે, એટલે એમાં કોઈ ફેરફાર થતો
નથી. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. હવે નવા વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે કયા આઈ રૂલ્સનું પાલન કરવું પડશે? બરાબર, તો આમાં સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી 1956. આઈ રૂલ્સ 1956 નું પાલન કરવું પડશે. ત્યાર પછી મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઉપયોગ થતી કંટ્રોલ સ્પ્રિંગને બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે? જો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઉપયોગ થતી કંટ્રોલ સ્પ્રિંગ ફોસ્ફરસ બ્રોન્ઝ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. કારણ કે એવું મટીરિયલ હોવું જોઈએ કે જેના ઉપર મેન વસ્તુ કરંટ ફ્લો થઈ શકતો હોવો જોઈએ, સાથે સાથે એમાં મેગ્નેટિક અસર એટલી બધી ન થવી જોઈએ. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, ફોસ્ફરસ બ્રોન્ઝ. બરાબર. ત્યાર પછી ટ્રાન્સફોર્મરમાં નોઇઝ લેવલ ટેસ્ટ ખાલી જગ્યા છે. નોઇઝ લેવલ ટેસ્ટ ખાલી જગ્યા છે. 44 નો ક્વેશ્ચન છે. અહીંયા તમને કીધેલું છે સ્પેશિયલ ટેસ્ટ, રૂટીન ટેસ્ટ, ટાઈપ ટેસ્ટ કે એક પણ નહીં. બરાબર, તો આપણો આનો સાચો આન્સર થઈ જશે ટાઈપ ટેસ્ટ. નોઇઝ લેવલ ટેસ્ટ છે અને ટાઈપ ટેસ્ટ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે સર્કિટને ઓપન કરતી વખતે સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થિંગ સ્વિચના સંચાલન માટે નીચેમાં કયા ઓપરેશન ક્રમ યોગ્ય છે? જો પહેલા તમારે સમજવાનું છે ઓપન કરતી વખતે સર્કિટને ઓપન કરવાની છે, તો એનો મતલબ સૌથી પહેલા છે ને સર્કિટ બ્રેકર છે એ ઓપન થશે, ત્યાર પછી આઇસોલેટર જે છે એ ઓપન થશે અને અર્થિંગ સ્વિચ ES લખું છું, અર્થિંગ સ્વિચ છે એ ક્લોઝ થશે. ઓપન ઓપન ક્લોઝ, આ તમારા મગજ આ સિક્વન્સ છે. બરાબર, આ આપણો જે છે ઓપરેશન એકબીજાને કનેક્ટેડ હોય. સર્કિટ બ્રેકર ઓપન ના હોય તો આઇસોલેટર ઓપન ન થાય. બરાબર, તો સર્કિટ બ્રેકર ઓપન થશે, પછી આઇસોલેટર ઓપન થશે, ત્યાર પછી આપણી પાસે અર્થિંગ સ્વિચ ક્લોઝ થશે. ઓપ્શન એ જોઈએ. જો સર્કિટ બ્રેકર ઓપન, આઇસોલેટર ઓપન અને ક્લોઝડ અર્થિંગ સ્વિચ. હાલો ઓપ્શન નંબર એ. બીજા આપણે જોઈ લઈએ. ઓપન આઇસોલેટર ઓપન અને ક્લોઝ અર્થિંગ સ્વિચ. ઓપન આઇસોલેટર એટલે આ ખોટું આવી જશે. ઓપન અર્થિંગ સ્વિચ એ નહીં આવે. ઓપન સર્કિટ બ્રેકર, ક્લોઝ અર્થિંગ સ્વિચ આ નહીં આવે. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. મેં ઉપર આ તમને જે સમજાયું એના પ્રમાણે સૌથી પહેલા આપણું ઓપન સર્કિટ બ્રેકર, ઓપન આઇસોલેટર અને ક્લોઝડ અર્થિંગ સ્વિચ. ત્યાર પછી 46મો ક્વેશ્ચન, સ્ટાર લેબલિંગમાં દર્શાવેલ ઉર્જાનો વપરાશ ખાલી જગ્યા હોય છે. બરાબર, હવે સ્ટાર લેબલિંગમાં દર્શાવેલ ઉર્જાનો વપરાશ છે એ આખા વર્ષ દરમિયાનનો હોય છે. બરાબર, જે આપણે વર્ષ દરમિયાન વાર્ષિક જે એમાં જે દર્શાવેલું હોય, સ્ટાર લેબલિંગ એટલે ઓલું એનર્જી સ્ટાર કોન્સેપ્ટ આવે ને, તમે ફ્રીજ ઉપર, એસી ઉપર તમે એનર્જી સ્ટારનો જે ઓલું લેબલ જોયેલું હશે, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર, તો આ એ સ્ટાર લેબલિંગની વાત થઈ છે. તો એમાં જે દર્શાવેલ ઉર્જા છે તો એમાં લખ્યું હોય કે ભાઈ આખા વર્ષ દરમિયાન 645 યુનિટ વાપરશે, 600 યુનિટ વાપરશે, 400 યુનિટ, જેમ જેમ સ્ટાર વધતા જાય એ પ્રમાણે યુનિટ ઓછા થતા જાય. અને તમે 2 સ્ટાર વાળું વાપરશો તો એ યુનિટ વધારે વાપરશે. 47મો ક્વેશ્ચન, બુકોલ્સ રિલે ખાલી જગ્યા પ્રકારના ટ્રાન્સફોર્મરમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. બધાને ખબર છે ઓઇલ કુલ ટ્રાન્સફોર્મર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સિમ્પલ ને સાદો ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 48, ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટરનો ઉપયોગ ખાલી જગ્યા છે. બરાબર, હવે ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટરનો ઉપયોગ શું છે? તો કે ભાઈ લાઇન કંડક્ટરને સ્ટ્રેન્થ આપવા માટે, લાઇન કંડક્ટર વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે, પોલ્સને વધુ સ્ટ્રેન્થ આપવા માટે, લાઇન કંડક્ટર્સને પકડી રાખવા અને કંડક્ટર્સ અને ટાવરને આઇસોલેટ કરવા માટે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. મેઇન વસ્તુ એ જે આ પોલ છે, બરાબર, પોલ ઉપર અહીંયા આપણે ઇન્સ્યુલેટર રાખ્યા છે. તો કે ભાઈ આવી રીતના ઇન્સ્યુલેટર છે. તો ઇન્સ્યુલેટર શું છે? તો કે ભાઈ આપણા જે લાઈવ કંડક્ટર અને પોલ વચ્ચે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવા માટે, લાઈવ કંડક્ટરને પકડી રાખવા માટે અને કંડક્ટર અને ટાવરને આઇસોલેટ કરવા માટે. કંડક્ટર અને ટાવર, નકર અહીંયા કોઈ વ્યક્તિ છે એ ટચ કરશે તો એને શોર્ટ લાગી જશે, એટલે એ ઇન્સ્યુલેશન પણ પ્રોવાઈડ કરે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. 49નો ક્વેશ્ચન, ટ્રાન્સફોર્મરમાં વપરાતું ડાઇલેક્ટ્રિકલ તેલ ખાલી જગ્યા હોય છે. બરાબર, તો કે ભાઈ વનસ્પતિ તેલ, શુદ્ધ ખનિજ તેલ, કૃત્રિમ તેલ કે ઉપરોક્ત એક પણ નહીં. સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, શુદ્ધ ખનિજ તેલ હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50 ની વાત કરીએ. જો લાઇટિંગ સ્ટ્રોક દરમિયાન લાઇટિંગ અરેસ્ટર યોગ્ય રીતે કામ કરવામાં નિષ્ફળ જાય તો સંભવિત પરિણામ આવી શકે છે. જો લાઇટનિંગ સ્ટ્રોક દરમિયાન એટલે કે વીજળી પડે, લાઇટનિંગ સ્ટ્રોકનો મતલબ વીજળી પડવી. લાઇટનિંગ અરેસ્ટરનો ઉપયોગ, એનું મેઇન કામ શું છે? તો કે ભાઈ વીજળી પડે તો એને ગ્રાઉન્ડ કરી દેવું. બરાબર, ગ્રાઉન્ડ કરી દેવું. યોગ્ય રીતે કામ કરવામાં નિષ્ફળ જાય તો સંભવિત સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો ન આવે, ઓવર વોલ્ટેજને કારણે સાધનોને નુકસાન, પછી પાવરની ફેક્ટરની ગુણવત્તામાં સુધારો, કોઈ પણ નોંધપાત્ર અસર નહીં. સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. મેઇન વસ્તુ છે કે જો વીજળી પડે અને લાઇટિંગ અરેસ્ટર ફેલ થઈ ગયું તો ઓવર વોલ્ટેજને કારણે આપણા જે કંઈ પણ ઇક્વિપમેન્ટ હોય એને નુકસાન થઈ જશે વીજળી પડશે એને લીધે. બરાબર, પાવર ફેક્ટરની ગુણવત્તામાં સુધારો થતો નથી. ઉપર નોંધપાત્ર અસર, એ પ્રશ્ન એટલે એ સી ડી ન આવે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 51, 5000 વોટનું હીટર 220 વોલ્ટ લાઇન સપ્લાય સાથે જોડવામાં આવે તો પ્રતિ 6 કલાક લેખે એનર્જી વપરાશનો દર ખાલી જગ્યા રૂપિયા થશે. ખાલી જગ્યા રૂપિયા થશે પ્રતિ યુનિટ 5 રૂપિયા ધારો. બરાબર, હવે 5000 વોટનું હીટર છે, 220 વોલ્ટ લાઇન સપ્લાય સાથે જોડવામાં આવે છે, પ્રતિ દિવસ 6 કલાક લેખે એનર્જી વપરાશ દર. બરાબર, તો કે એક દિવસ છે 5000 વોટનું હીટર છે,
એટલે 5000 વોટનું હીટર કેટલા કલાક માટે હાલે છે? 6 કલાક માટે હાલે છે, બરાબર. હવે તો 5000 વોટનું હીટર 6 કલાક માટે હાલે તો કેટલા થઈ ગયા? ટોટલ વોટ અવર આપણી પાસે કેટલા થઈ ગયા? તો કે ભાઈ 6 50 ને 30 એટલે 30000 થઈ ગયા. હવે 30000 ભાગ્યા તમે કેટલા કરો? તો કે ભાઈ 1000 કરી નાખો એટલે આપણી પાસે શું થઈ ગયું? 3 કિલોવોટ અવર. સોરી, આ 3 મીંડા ગયા, 3 મીંડા ગયા, 6 50 30 એટલે 30 કિલોવોટ અવર, 30 કિલોવોટ અવર થઈ ગયા. એટલે 30 યુનિટ થઈ ગયા. આવું આપણે ગણતરી કરી શકીએ. એને ગુણ્યા તમે 5 કરો, 30 એને ગુણ્યા 5, કારણ કે 1 યુનિટના 5 રૂપિયા, તો 30 ગુણ્યા 5, 3 50 15, બરાબર. અને મીંડું 150 રૂપિયા બિલ આવશે. સી 1 યુનિટના 50 રૂપિયા, 5 રૂપિયા, તો એનો મતલબ કે 30 યુનિટ વાપરે છે એક દિવસના, પ્રતિ દિવસ 6 કલાક લેખે, તો એક દિવસમાં 150 રૂપિયાનું બિલ આવશે. જો આમાં એક દિવસની જ વાત કરી છે, 30 દિવસ કીધા હોત તો ઘણું બધું બિલ થઈ જાત, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 52. ક્વેશ્ચન નંબર 52 ની અંદર તમને એમ કહી છે કે નીચેનામાંથી કયો આઈ નિયમ ડેન્જર નોટિસની સૂચના આપે છે? તો આઈ 45, આઈ 42, આઈ 35 કે આઈ 43? આઈ રૂલ્સ માંથી જે લોકોને આઈ રૂલ્સ કરેલા હોય એને જ આવડે. સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, આઈ રૂલ્સ 35. ચાલો 53 ની અંદર ક્વેશ્ચન નંબર 53. જ્યારે સેલ્સ ને સમાંતર જોડવામાં આવે ત્યારે, જો મેન વસ્તુ જે સેલ છે, બે સેલ છે આવી રીતના, જ્યારે એને પેરેલલમાં જોડવામાં આવે તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, પેરેલલની અંદર વોલ્ટેજ છે એ સરખા હોય છે, વોલ્ટેજ સમાન હોય છે, તો કરંટની કેપેસિટી વધે છે. કરંટની કેપેસિટી વધે છે. કરંટ કેપેસિટીમાં વધારો થાય છે, એટલે ઓપ્શન નંબર એ જ આપણો સાચો આન્સર થશે. તો બીજા ઓપ્શન જોઈ લે. કરંટ કેપેસિટીમાં ઘટાડો થાય છે, બી ન આવે. ઈએમએફમાં વધારો થાય છે, ન થાય, કારણ કે પેરેલલમાં વોલ્ટેજ સેમ હોય. સમાંતરમાં વોલ્ટેજ ઈએમએફમાં ઘટાડો થાય છે, એ પણ ન થાય. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 54. જો વાહકના એરિયાને અડધો કરવામાં આવે તો તેની લંબાઈને 2 ગણી કરવામાં આવે. જો વાહકના એરિયાને અડધો કરવામાં આવે ને તેની લંબાઈને 2 ગણી કરવામાં આવે તો શું થશે? હવે તમને અહીંયા એમ કીધું છે, આપણી પાસે સૂત્ર છે R = ρ L/A. અહીંયા બોલપેન બદલાવી નાખીએ આપણે. હવે તમને શું કહી છે? તો કે ભાઈ એની જે લંબાઈ છે, વાહકનો એરિયા છે એને અડધો કરવામાં આવે, તો R = ρ ને અત્યારે હું કઈ લેતો નથી, બરાબર. એરિયા કેટલો કર્યો? અડધો કર્યો, તો એનો મતલબ કે A/2. ચાલો ડન. અને લંબાઈ કેટલી કરવામાં આવે છે? 2 ગણી કરવામાં આવે છે, તો એનો મતલબ અહીંયા 2L થઈ ગયા. ચાલો અહીંયા આપણે ρ ને એમણે રાખી દઈએ. ચાલો ડન. હવે આ છેદનો છેદ અંશમાં જશે, તો નવો રેઝિસ્ટન્સ અહીંયા આને R1 કહી દઉં છું, આને હું R2 કહી દઉં છું, તો નવો રેઝિસ્ટન્સ મને કેટલો મળશે? તો અહીંયા લખીએ છીએ, અહીંયા R2 બરાબર શું થઈ જશે? આ 2 ને 2 ઉપર વહી ગયા, તો ρ/L/A. ચાલો ડન. તો એનો મતલબ એવો છે, નવો રેઝિસ્ટન્સ 4 ગણો વધી જશે, 4 ગણો વધશે, બરાબર. તમે સૂત્ર અહીંયા R1/R2 કરો, બરાબર. R1/R2 અથવા R2/R1 તમે કરો તો જે નવો રેઝિસ્ટન્સ છે 2 ગણી કરવામાં આવે તો મેન વસ્તુ શું છે કે નવો રેઝિસ્ટન્સ તેનો અવરોધ 4 ગણો થાય છે. આવી રીતના લખવું હોય તો તમે લખી શકો છો કે ભાઈ આવી રીતના R1/R2 એના બરાબર ρL/A. આ પહેલા નંબરનું. બીજા અહીંયા તમે જુઓ તો કે અહીંયા આપણે 4 ને હું બહાર લઈ લઉં છું, અહીંયા ρL/A. ચાલો સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ઓકે. તો હવે અહીંયા ρL/A કેન્સલ થઈ જાય, તો અહીંયા R1/R2 એના બરાબર 1/4 થઈ ગયું. આને સામેની બાજુ જવા દો અને સામે બેને જવા દો, તો R1 = R2 અને અહીંયા 4 ને ઉપર જવા દીધા એટલે 4R1. R2 બરાબર કેટલા થઈ ગયા? R2 છે એ R1 કરતા 4 ગણા વધી ગયા, બરાબર. એટલે અવરોધ 4 ગણો વધી ગયો. સિમ્પલ વસ્તુ છે. આ ડાયરેક્ટ ઘણા બધા લોકોએ ડાયરેક્ટ ગોખીને રાખ્યો હોય, બરાબર, કે 4 ગણો વધી જાય, કે એરિયા ડબલ કરી, એરિયા અડધો કર્યો ને લેન્થ વધારી, બરાબર. હવે નબળા પાવર ફેક્ટરના મુખ્ય ગેરફાયદા શું છે? નબળા પાવર ફેક્ટરના મુખ્ય ગેરફાયદા તો કે ડિસ્ટ્રીબ્યુશન સાધનોની કિંમત ઊંચી થાય છે, સાચી વાત છે. ઉર્જાનું વધુ નુકસાન થાય છે, એ પણ સાચી વાત છે. નબળું વોલ્ટેજ રેગ્યુલેશન, એ પણ સાચું આન્સર. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, ઉપરના તમામ, બરાબર. ઉપરના તમામ. જો પાવર ફેક્ટર ઘટે ને તો મેઇન વસ્તુ એ છે એનો કરંટમાં વધારો થાય. કરંટ વધે તો એનો મતલબ એવો થયો કે વોલ્ટેજ ડ્રોપમાં શું થાય? વોલ્ટેજ ડ્રોપમાં વધારો થાય. વોલ્ટેજ ડ્રોપ વધે તો એનો મતલબ કે વોલ્ટેજ રેગ્યુલેશન, વોલ્ટેજ રેગ્યુલેશનમાં શું થશે? બેડ રેગ્યુલેશન. એટલે વોલ્ટેજ રેગ્યુલેશનમાં શું થશે? તો કે નબળું વોલ્ટેજ રેગ્યુલેશન મળશે આપણને, બરાબર. અને સાથે સાથે સાધનોની કિંમત વધશે, કારણ કે કરંટ વધશે તો સામે આપણે એવું સાધન રાખવું જોઈએ, એટલે સાધનોની કિંમત વધે. એફિશિયન્સીમાં ઘટાડો થશે, કારણ કે વોલ્ટેજ ડ્રોપ વધશે તો એફિશિયન્સી ઘટશે, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 56. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગના 200 ટર્ન્સ છે, સેકન્ડરી વાઇન્ડિંગમાં 50 ટર્ન્સ છે, પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ 120 છે, લાગુ કરવામાં આવે તો સેકન્ડરી વોલ્ટેજ શોધો. બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે, બરાબર. જ મિનિટ. ચાલો હવે જો આપણું સૂત્ર આવી રીતના થઈ જશે, N2 એના છેદમાં N1 એના બરાબર V2 ના છેદમાં V1, બરાબર.
હવે N2 કેટલા છે એ તો ગોતવાના, સેકન્ડરી સાઈડ વોલ્ટેજ આપણે ગોતવાના છે, સોરી V2 ગોતવાના છે, સેકન્ડરી સાઈડના વોલ્ટેજ ગોતવાના. N2 કેટલા છે તો કે જો પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ કેટલા છે તો કે પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ આપણી પાસે 200 છે, સેકન્ડરી વાઇન્ડિંગ એટલે 50, એના છેદમાં આપણી પાસે કેટલા આવી જશે 200. આ N2 ની વેલ્યુ મૂકી, અહીંયા N1 ની વેલ્યુ મૂકી, બરાબર, એના બરાબર V2 આપણે ગોતવાના છે અને V1 ની વેલ્યુ કેટલી છે 120. સામેની બાજુ જવા દો તો કે 50 ગુણ્યા 120 એના છેદમાં 200 એના બરાબર V2. ચાલો મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું, 2 × 2 2 × 6 12. ચાલો ડન, 6 50 ને 30 તો V2 બરાબર મને કેટલા મળ્યા, V2 બરાબર 30 વોલ્ટ. સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે, ઓપ્શન નંબર A આપણો સાચો આન્સર થશે. સિમ્પલ વસ્તુ, ઓકે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 57, જો ટ્રાન્સમિશન ટાવરની ઊંચાઈ વધારવામાં આવે તો નીચેનામાંથી કયું પેરામીટર બદલાઈ શકે છે? જો ટ્રાન્સમિશન લાઇનની ટાવરની ઊંચાઈ વધારવામાં આવે તો કેપેસિટન્સમાં ફેરફાર થઈ શકે છે, બરાબર. કેપેસિટન્સમાં ફેરફાર, જો અહીંયા સિમ્પલ વસ્તુ છે, આ ટ્રાન્સમિશન ટાવર છે, બરાબર, અહીંયા આવી રીતના જમીન છે, તો અહીંયા આપણે એક લાઇન ટુ ગ્રાઉન્ડ એક કેપેસિટર બને છે. જો હું ઊંચાઈ વધારી દઉં, બરાબર, સિમ્પલ વસ્તુ, આવી રીતના ઊંચાઈ મેં વધારી દીધી તો આ કેપેસિટન્સમાં શું થશે, ઘટાડો થશે. આપણને ખબર છે ડિસ્ટન્સ વધે તો કેપેસિટન્સ ઘટે, ડિસ્ટન્સ વધે તો કેપેસિટન્સ ઘટે, બરાબર. કયા પગલા લેવાથી ઇલેક્ટ્રિકલ શોક નિવારી શકાય છે? ક્વેશ્ચન નંબર 58 ની વાત કરીએ છીએ આપણે, બરાબર. કયા પગલા લેવાથી ઇલેક્ટ્રિકલ શોક નિવારી શકાય? યોગ્ય રેટિંગના ફ્યુઝનો ઉપયોગ કરવો જોઈએ, જીવન સાધનોને અડકવા જોઈએ નહીં, અસરકારક અર્થિંગ કરેલું હોવું જોઈએ, બરાબર, કે ઉપરોક્ત તમામ? તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, ઉપરોક્ત તમામ. પેલા મેન વસ્તુ દઈએ ભાઈ, ખાલી ખોટે જીવન સાધનોને અડવા જ ન જોઈએ, યોગ્ય રેટિંગના ફ્યુઝ વાપરેલા હોવા જોઈએ, અર્થિંગ કરેલું હોવું જોઈએ, તો આપણને શોકથી નિવારી શકાય છે, બરાબર. ત્યાર પછી સ્પ્રિંગ કંટ્રોલ પ્રદાન કરેલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવા માટે તેને કઈ સ્થિતિમાં રાખવું જોઈએ? જો ક્વેશ્ચન નંબર 59 છે, સ્પ્રિંગ કંટ્રોલ પ્રદાન કરેલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવા માટે કઈ સ્થિતિમાં રાખવું જરૂરી છે, બરાબર. તો હવે ઓપ્શન અહીંયા તમને આપેલા છે, કોઈ પણ સ્થિતિમાં, માત્ર ઊભી સ્થિતિમાં, માત્ર આડી સ્થિતિમાં કે માત્ર ત્રાસી સ્થિતિની. તો જો સ્પ્રિંગ કંટ્રોલ આપેલો હોય તો ઓપ્શન નંબર A આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર A, કોઈ પણ સ્થિતિમાં રાખો, એમાં કાંઈ વાંધો નથી. જો સ્પ્રિંગ કંટ્રોલ આપેલો હોય, કંટ્રોલિંગ સ્પીડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો અહીંયા છે ને મેન વસ્તુ એ છે કે 3 પ્રકારના આપણા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ટોર્ક હોય છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક, બરાબર. હવે જે બીજા નંબરનો જે કંટ્રોલિંગ ટોર્ક છે એની અંદર સ્પ્રિંગ કંટ્રોલ આવે. એક આપણી પાસે આવે કયું તો કે ભાઈ આપણે પિસ્ટન કંટ્રોલ વાળું આવે, બરાબર. તો એની જગ્યાએ એમાં આપણે છે ને સીધું એને ઊભું રાખવું પડે. હવે અહીંયા આપણે શું છે, સ્પ્રિંગ કંટ્રોલ હોય તો એને કોઈ પણ સ્થિતિમાં આપણે રાખી શકીએ છીએ, બરાબર. અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તેના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર, કે ભેજનો નુકસાન, ભેજનો દુશ્મન કોણ છે? તો કે મેટાલિક શીટ છે, ઈ ભેજનો દુશ્મન છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. સિમ્બસ યાદ રાખવાનું, SIMBAS. કેબલ, ઇન્સ્યુલેશન, મેટાલિક શીટ, બેડિંગ, આર્મોરિંગ અને સર્વિંગ. સી છે કેબલ, કેબલ એટલે કોર કઈ કીધું, બરાબર, કોર. પછી ઇન્સ્યુલેશન તો કે કોરનું રક્ષણ કરે છે, મેટાલિક શીટ તો ભેજથી રક્ષણ કરે છે, બરાબર. મેટાલિક શીટ શું કરે છે? ભેજથી રક્ષણ કરે છે. બી એટલે બેડિંગ, તો બેડિંગ છે એ આર્મરિંગ થી મેટાલિક શીટનું રક્ષણ કરે છે. આર્મરિંગ શું છે? મિકેનિકલ પ્રોટેક્શન આપે છે. સર્વિંગ છે સૌથી ઉપરનું પડ, જે તમે રેસાવાળું બ્લેક કલર અથવા કથાઈ કલરનું જોયેલું હોય એ, બરાબર. તો અહીંયા ભેજનો દુશ્મન કોણ છે? તો કે મેટાલિક શીટ, એ આપણા ભેજથી રક્ષણ કરે છે. કોનું? તો કે કેબલનું. કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું છે? બરાબર, એસી કરંટને સ્ટેપ અપ કરવાનું, પછી મેઝરમેન્ટ અને પ્રોટેક્શન માટે, એસી કરંટને સ્ટેપ ડાઉન કરવાનું, કે બી અને સી? તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, બી અને સી. પહેલા નંબરનું મેઝરમેન્ટ અને પ્રોટેક્શન માટે સીટી કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ. બીજું, કરંટ ટ્રાન્સફોર્મર શું કરે છે? વોલ્ટેજને, કરંટને સ્ટેપ ડાઉન કરે છે, બરાબર, કરંટને સ્ટેપ ડાઉન કરે છે. એટલે ઓપ્શન નંબર બી, ડી આપણો સાચો આન્સર થશે. ચાલો ત્યાર પછી જોડકા જોડો, સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે કે શુદ્ધ સેમિકન્ડક્ટર, અહીંયા પદાર્થો આપેલા છે, બરાબર. સેમિકન્ડક્ટરના પ્રકાર, એન ટાઈપ સેમિકન્ડક્ટર, પી ટાઈપ સેમિકન્ડક્ટર, બરાબર, અને શુદ્ધ સેમિકન્ડક્ટર. ચાલો આટલું તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એન ટાઈપ સેમિકન્ડક્ટર, પી ટાઈપ સેમિકન્ડક્ટર. હું તમને એક વસ્તુ સમજાવી દઉં, જો તમે બેઝિક ઇલેક્ટ્રોનિક્સનો વિડીયો જોયેલો હોય ને, બરાબર, તો તમને આ આન્સર એકદમ ઇઝીલી આવડી જશે. હવે જો શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ છે ને પ્યોર સેમિકન્ડક્ટર છે, તો એટલે પેલામાં તો એ જ આવશે. પેલામાં એ આવે ને એવા ઓપ્શન ક્યાં છે? તો કે એક તો આ છે ને એક અહીંયા એ અને ડી છે, એટલે બી અને સી તો નીકળી ગયા, શુદ્ધ સેમિકન્ડક્ટર. હવે એન ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર એન ટાઈપ છે એ આપણું સેમિકન્ડક્ટર કેનાથી બને છે? તો કે ટેટ્રાવેલેન્ટની અંદર પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી તમે એડ કરો. પેન્ટાવેલેન્ટ એટલે શું? તો કે આમ આદમી પાર્ટી, આવું મેં યાદ રખાયું હતું, વિડીયો છે, શોર્ટ પણ બનાવેલા છે. આ આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ.
તો એન્ટીમની નાખેલું છે, બરાબર. તો કે એનો મતલબ એવો થયો કે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ અંદર જ્યારે આર્સેનિક અથવા એન્ટીમની એડ કરવામાં આવે તો જે વસ્તુ મળે છે એને એન ટાઈપ સેમિકન્ડક્ટર. તો એનો મતલબ કે આમાં શું આવી ગયું? બીજ આવી ગયું. બીજામાં બીજ આવી ગયું. તો એનો મતલબ અહીંયા જો બીજામાં સી છે તો નહીં આવે. હવે પહેલામાં એ આવી ગયું, બીજામાં બી, તો હવે સિમ્પલ છે. જ્યારે ટેટ્રાવેલેન્ટની અંદર તમે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી. ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી શું છે? તો કે ભાઈ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટલે બાગી, મેં તમને યાદ રખાયું હતું, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, બરાબર. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એટલે કે એની અંદર બોરોન આવી ગયું. તો એનો મતલબ કે આ ABC સાચું છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. જો ન આ તમને મગજમાં બેસતું હોય તો તમે ખાલી શોર્ટ વાળા વિડીયો આપણા જે ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર શોર્ટ વાળા વિડીયોની અંદર તમે જાશો એટલે આવા એન ટાઈપ પી ટાઈપ સેમિકન્ડક્ટર કેવી રીતના બને છે બધું જ એની અંદર શોર્ટ 1 મિનિટની અંદર સમજાવેલું છે, બરાબર. તો એ તમે જુઓ, તમારા લાઈફ ચેન્જ થશે. ત્યાર પછી શેડેડ પોલ મોટરની એપ્લિકેશન શું છે? શેડેડ પોલ મોટર કઈ કઈ જગ્યાએ વાપરવામાં આવે છે? હેર ડ્રાયરમાં, વોશિંગ મશીનમાં, સીલિંગ ફેનમાં કે વેટ ગ્રાઇન્ડરની અંદર, બરાબર. તો શેડેડ પોલ મોટર છે એ આપણે હેર ડ્રાયરની અંદર ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 64, થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં કઈ સ્પીડ સિંક્રોનસ સ્પીડ કહેવાય છે? બરાબર. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં તો કે કઈ સ્પીડને સિંક્રોનસ સ્પીડ કહેવામાં આવે છે? તો આપણને ખબર છે RMF, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર. તો કે એને આપણે સિંક્રોનસ સ્પીડ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, સિમ્પલ. બાકી જો નો લોડ સ્પીડ, રોટર સ્પીડ, સ્ટેટર રોટર વચ્ચેની સંબંધિત સ્પીડ એ ન આવે. ઓપ્શન નંબર સી જ આપણો સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 65, કઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ ઇનપુટ સિગ્નલ વિના એસી જનરેટ કરે છે? કઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ ઇનપુટ સિગ્નલ વિના એસી સિગ્નલ જનરેટ કરે છે? બરાબર. તો ફિલ્ટર સર્કિટ, રેક્ટિફાયર, એમ્પ્લીફાયર સર્કિટ કે ઓસિલેટર? તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ઓસિલેટર. ઓસિલેટર છે એ આપણા શું કરે છે? તો કે ભાઈ ક્રિસ્ટલને એની દ્વારા ઓસિલેટર એસી ફ્રીક્વન્સી એસી જનરેટ કરે છે, ઇનપુટ સિગ્નલ વિના એસી જનરેટ કરે છે. ઓકે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 66, ફિલ્ટર સર્કિટ આવે ને, રેક્ટિફાયર એસી નું ડીસી કહે છે, એમ્પ્લીફાયર આવે કાં તો ઓસિલેટર આવે. એટલે આપણને ખબર છે એમ્પ્લીફાયર એ નથી કરતું, એ તો વીક સિગ્નલ ને સ્ટ્રોક સિગ્નલમાં રૂપાંતર કરે છે, બરાબર. તો મેઇન વસ્તુ છે ઓપ્શન નંબર ડી જ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 66, ડીસી જનરેટરમાં ઇન્ટરપોલ પર નું વાઇન્ડિંગ ખાલી જગ્યા હોય છે, બરાબર. હવે એની અંદર તમને શું કહે છે? તો કે ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં, ફિલ્ડ વાઇન્ડિંગની પેરેલલમાં, આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં કે આર્મેચર વાઇન્ડિંગની પેરેલલમાં? તો ઇન્ટરપોલ વાઇન્ડિંગ જે છે એ આપણા આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં કનેક્ટ કરેલું હોય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. ડીસી જનરેટરની અંદર ઇન્ટરપોલનું જે વાઇન્ડિંગ હોય છે એ આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં કનેક્ટ કરેલું હોય છે. ચાલો, બરાબર. ત્યાર પછી નીચેનામાંથી આઈજીબીટી નું સિમ્બોલ કયો છે? એક જ મિનિટ. ચાલો, આઈજીબીટી ઇન્સ્યુલેટેડ ગેટ. આઈજીબીટી નો ફૂલ ફોર્મ શું થશે? ઇન્સ્યુલેટેડ ગેટ બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર, બરાબર. હવે આમાં તમારે સિમ્બોલ કહેવાનો છે. તો કે જો આઈ નથી, અહીંયા તો આપણો એશિયા નો સિમ્પલ વસ્તુ છે, નીચે મોસ્ફેટ છે, બરાબર. સાચો આન્સર થઈ જશે આપણો આ ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. આ બીજેટી નો ફૂલ ફોર્મ છે, આઈજીબીટી નું, સોરી. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, આઈજીબીટી, બરાબર. ત્યાર પછી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 68, ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ તેના ખાલી જગ્યા રિજિયનમાં કરી શકાય છે એક્ટિવ રિજિયનની અંદર? ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ટ્રાન્ઝિસ્ટરના 3 રિજિયન છે, કટ ઓફ રિજિયન, સેચ્યુરેશન રિજિયન, એક્ટિવ રિજિયન. તો ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ રિજિયનમાં હોય ને તો જ આપણે એનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ત્યાર પછી 69, સિંગલ ફેઝ પંપ મોટર ધીમી ગતિએ ચાલે તો તેમાં કઈ ખામી હોઈ શકે છે? જો સિંગલ ફેઝ પંપ મોટર ધીમી ગતિએ ચાલે, આપણને ખબર છે સિમ્પલ વસ્તુ છે, ખામીયુક્ત કેપેસિટર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70, નોન સેલિયન્ટ પોલ ટાઈપ અલ્ટરનેટરનો ઉપયોગ નીચેનામાંથી કયા પાવર સ્ટેશનમાં થાય છે? બરાબર. નોન સેલિયન્ટ પોલ ટાઈપ અલ્ટરનેટર. ઓકે. તો એની અંદર હાઇડ્રો પાવર સ્ટેશન, થર્મલ પાવર સ્ટેશન, એ અને બી બંને, આમાંથી એક પણ નહીં. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, થર્મલ પાવર સ્ટેશન. નોન સેલિયન્ટ પ્રકારના ટાઈપના અલ્ટરનેટર છે એ થર્મલ પાવર સ્ટેશનની અંદર વાપરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 71, જો લોજિક ગેટનું આઉટપુટ 1 હોય અને તમામ ઇનપુટ લોજિક 0 હોય તો તે ગેટ ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા છે, બરાબર. તમને એમ કહે છે કે લોજિક ગેટનું આઉટપુટ કેવું છે? 1 હોય છે. લોજિક ગેટનું આઉટપુટ 1 હોય જ્યારે તમામ ઇનપુટ લોજિક કેના ઉપર હોય? 0 હોય. તો
તે ખાલી જગ્યા ગેટ અથવા ખાલી જગ્યા છે. ઓકે, નેન્ડ અને નોર, એન્ડ અને એક્સઓર, ઓર અને નેન્ડ, અને એક્સઓર અને એક્સનોર. હવે આની અંદર તમે જો ગેટ વિશે તમને સારું એવું નોલેજ હોવું જોઈએ. તો કે મેઇન વસ્તુ એ છે કે લોજિક ગેટનું આઉટપુટ 1 હોય અને તમામ ઇનપુટ લોજિક ઉપર હોય, તો એ આપણો યુનિવર્સલ ગેટનું કામ થાય છે. નેન્ડ અને નોર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. હવે હું તમને અહીંયા જો નેન્ડ ગેટ ડ્રો કરી દઉં છું. આ આપણો નેન્ડ ગેટ છે, બરાબર. થોડોક આપણે અહીંયા આવી રીતના એન્ડ પ્લસ નોટ એ બી વાય 0 0 1 1 0 1 0 1. આ y1 એટલે આ એન્ડ ગેટનું આઉટપુટ છે, એન્ડ ગેટ. અને અહીંયા આપણી પાસે નેન્ડ ગેટ એટલે ફાઇનલ આઉટપુટ y. તો એન્ડ ગેટનું બુલિયન એક્સપ્રેશન શું છે? AB છે, એટલે ગુણાકાર થાય એન્ડ ગેટનું, બરાબર. તો જો અહીંયા 0 0 0 અને અહીંયા આપણી પાસે શું થઈ જશે? 1. 0 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 0 એટલે અહીંયા 1 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 1 એટલે 0, અહીંયા 1 into 1 એટલે 1. હવે આનું ઊંધું કરી નાખવાનું. નોટ ગેટ એટલે ઊંધું એટલે 1 1 1 0. ચાલો ડન. હવે તમને એમ કહે છે લોજિકનું આઉટપુટ શું છે? તો કે 1 હોય. જ્યારે તમામ ઇનપુટ લોજિક ઉપર શું હોય? તમામ ઇનપુટ લોજિક 0 પર હોય, તો તે ગેટ. એટલે જો આઉટપુટ 1 છે પણ ઇનપુટ લોજિક અહીંયા તમે જુઓ તો કે ક્યાં છે? તો કે 0 1 અહીંયા 0 આવે તો એનો મતલબ કે આઉટપુટ 1 મળે છે. એટલે નેન્ડ ગેટ આવી ગયો. સિમ્પલ વસ્તુ છે. ઓકે, હવે એના પછી આપણે શું જોઈએ? તો કે નોર ગેટ જોઈ લઈએ. નોર ગેટ આપણે શું છે? તો કે ભાઈ સિમ્પલ વસ્તુ આવી રીતના, અને આપણે નોર ગેટ કહેવામાં આવે છે. એ બી અને વાય, તો એ બી y1 એટલે આ ઓર ગેટનું આઉટપુટ આ y 0 0 1 1 0 1 0 1. ઓકે, હવે ત્યાર પછી હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ આપણી પાસે અહીંયા શું થઈ જાય? સરવાળો થશે. y ગેટ એટલે a પ્લસ b થાય, ઓર ગેટ એટલે સરવાળો. આના વિડીયો બનાવેલા છે. 0 1 1 1. હવે આનું ઊંધું કરો એટલે 1 0 0. તો આ તમે જુઓ ઇનપુટ શું છે? 0, આઉટપુટ શું છે? 1. અહીંયા સેમ છે, ઇનપુટ 0 છે, આઉટપુટ શું છે? 1. તો એટલે નેન્ડ ગેટ અને નોર ગેટ થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ડીસી સર્કિટમાં હેવી કરંટને નીચેનામાંથી મદદથી મેજર કરી શકાય છે. ડીસી સર્કિટ છે એને ડીસી સર્કિટમાં હેવી કરંટને નીચેનામાંથી શેના દ્વારા આપણે માપી શકાય છે? તો કે ભાઈ લાઇનમાં સીટી વડે, મીટરમાં સિરીઝ શન્ટ વડે, મીટર સાથે પેરેલલ શન્ટ વડે, અને ઉપરમાંથી કોઈ પણ નહીં. જો હેવી કરંટ હોય તો એનો મતલબ એવો થયો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. મીટર સાથે પેરેલલમાં શન્ટ. જો શન્ટ હંમેશા પેરેલલમાં આવે, શબ્દ હંમેશા એટલે સિરીઝ વાળું ન આવે, બરાબર. આવી રીતના મીટર છે, આ મીટર છે, અને એને આવી રીતના પેરેલલમાં હોય, બરાબર. તો એનો મતલબ કે વધારે કરંટ આવી રીતના બાયપાસ કરી દેવામાં આવે અને અહીંથી એટલે મીટર છે એ આપણું માપી લેશે, બરાબર. કરંટ છે એ માપવા, એટલે મીટરની રેન્જ વધારવા માટે આપણે શન્ટનો ઉપયોગ કરીએ છીએ. સિમ્પલ. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 73. લેગિંગ લોડ પર અલ્ટરનેટરમાં આર્મેચર રિએક્શન ખાલી જગ્યા છે. બહુ જ સારામાં સારો ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. આર્મેચર રિએક્શનમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. જો લેગિંગ લોડ હોય તો અલ્ટરનેટરમાં આર્મેચર રિએક્શનની અસરો કીધેલી છે. હવે અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, ડીમેગ્નેટાઇઝિંગ અસર. હવે આર્મેચર રિએક્શનની 3-4 અસરો આવે છે, એ અસર તમને મગજમાં હોય ને તો જ આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો, નકર આ અત્યારે તમે આપી ન શકો. હવે હું અત્યારે સમજાવતો નથી કારણ કે ઓલમોસ્ટ સમજાવવામાં 5-6 મિનિટ જેવું વહી જાય એક એક અસર સમજાવવા માટે. અત્યારે ખાલી તમે ડીમેગ્નેટાઇઝિંગ અસર તમે મગજની અંદર રાખી લો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 74. નીચેનામાં પૈકી કયા ઉપયોગ માટે યુજેટી નો ઉપયોગ થતો નથી? જો ખાસ ધ્યાન રાખજો, યુજેટી નો ઉપયોગ થતો નથી, બરાબર. ઓપ્શન અહીંયા જોઈએ છીએ આપણે, રિલેક્સેશન ઓસિલેટર તરીકે, સો ટૂથ વેવ જનરેટર તરીકે, એમ્પ્લીફાયર તરીકે અને સ્વિચ તરીકે. હવે યુજેટી યુની જંકશન ટ્રાન્ઝિસ્ટર, બરાબર. હવે યુજેટી નો ઉપયોગ છે ને એ આપણે એમ્પ્લીફાયર તરીકે નથી કરતા, ખાસ ધ્યાન રાખજો. એમ્પ્લીફાયર તરીકે નથી કરતા, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થાય. બાકી રિલેક્સેશન ઓસિલેટર, સો ટૂથ વેવ જનરેટર, સ્વિચ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પાછો આપણી પાસે કોલમ જોડકા જોડા જેવું આવ્યો છે, બરાબર. તો કે ભાઈ મેઇન વસ્તુ કોલમ 1, કોલમ 2, ડિસ્ટન્સ રિલે, અહીંયા ફીડર, નેગેટિવ સિક્વન્સ રિલે, બસ બાર, ટ્રાન્સલે રિલે. તો કે ભાઈ ટ્રાન્સલે રિલે છે ટ્રાન્સફોર્મર, અલ્ટરનેટર, અહીંયા લોંગ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન. હવે આવું તમને કીધેલું છે, બરાબર. તો હવે અહીંયા આપણે સાચામાં સાચો આન્સર કહેવાનો છે, બરાબર. હવે એક વસ્તુ સમજો, નેગેટિવ સિક્વન્સ રિલે હોય ને તો એ અલ્ટરનેટરની અંદર આવે, એટલે ક્યુ માં તો 4 આવે. ક્યુ વાળો 4 આરો જો અહીંયા બધામાં 4 માં Q4 આપેલા છે, એટલે આપણે Q4 અહીંયા છે, અહીંયા છે Q4, બરાબર. નકર પેલા આપણે એક જોઈ લઈ કે Q4 કોઈ પણ એક જ ઓપ્શન હોય તો એ ટીક કરી નાખવાનો થાય, બરાબર. હવે એના પછી તમે જુઓ તો કે ભાઈ મેઇન વસ્તુ હવે વિચારો કે ભાઈ ડિસ્ટન્સ રિલે ક્યાં આવશે ને ટ્રાન્સલે રિલે ક્યાં આવશે, બરાબર. તો હવે અહીંયા તમે જુઓ કે ભાઈ ડિસ્ટન્સ રિલે જે છે, બરાબર, તો એ લોંગ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માટે ઉપયોગ કરવામાં આવે. ડિસ્ટન્સ રિલે, બરાબર, લોંગ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન, તો એમાં તો 5 આવી ગયું, બરાબર. સિમ્પલ વસ્તુ. આ ડિસ્ટન્સ રિલે જો અહીંયા તમને જો અહીંયા 5
અને 5 આપેલ. હવે 2 બસ બાર માટે ડિસ્ટન્સ રિલે ઉપયોગ ન થાય, સિમ્પલ વસ્તુ છે. એટલે અહીંયા 5 આવી ગયું, એટલે એનો મતલબ કે ભાઈ પાછા આપણે કન્ફ્યુઝનમાં આવી ગયા. હવે આપણે ત્રીજો ઓપ્શન ટ્રાન્સલે રિલે કોના માટે ઉપયોગ થાય છે એ જોવાનું થશે. હવે ટ્રાન્સલે રિલે જે છે ને એ ફીડર માટે ઉપયોગ કરવાનો થાય છે, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે કે ભાઈ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન લાઈન માટે ડિસ્ટન્સ રિલે. પછી આપણે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે જે છે એ આપણે અલ્ટરનેટર માટે, અને ટ્રાન્સલે રિલે છે એ આપણે કેના માટે, તો કે ફીડર માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી બેટરીની ક્ષમતાનો એકમ શું છે, તો એ એચ એમ્પિયર અવર આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. ઓપ્શન નંબર ડી એમ્પિયર અવર. આપણે એમ્પિયર અવર આવી રીતના બેટરીની ક્ષમતા લખી હોય, બરાબર. ચાલો, ઓકે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 77, આઈ રૂલ્સ મુજબ પાવર સબ સર્કિટ માટે મહત્તમ લોડની અનુમતિ. જો પાવર કીધેલું છે એટલે ઓપ્શન નંબર ડી 3000 વોટ આવશે. 3000 વોટ આવશે, બરાબર. જો ઓલું કીધું હોત આપણને આઈ રૂલ્સ મુજબ પાવર સબ સર્કિટની જગ્યાએ આપણે નોર્મલ સર્કિટ કે લાઇટ સબ સર્કિટ કીધું હોત ને તો 800 વોટ. અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી 3000 વોટ સાચો આન્સર થશે. પછી 78 ની અંદર મૂવિંગ કોઇલ માટે મીટરમાં સ્કેલ યુનિફોર્મ શા માટે હોય છે? મૂવિંગ કોઇલ મીટરમાં સ્કેલ યુનિફોર્મ શા માટે હોય છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક કરંટના સમપ્રમાણમાં હોય છે. મૂવિંગ કોઇલ મીટરમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક કરંટના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ડિફ્લેક્ટિંગ ટોર્ક કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ડિફ્લેક્ટિંગ ટોર્ક કરંટના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મેન વસ્તુ છે કે ભાઈ મૂવિંગ કોઇલ મીટરમાં સ્કેલ યુનિફોર્મ હોય છે, કારણ કે મેન વસ્તુ જો ડિફ્લેક્ટિંગ ટોર્ક કરંટના સમપ્રમાણમાં હોય છે, એટલે ડિફ્લેક્ટિંગ ટોર્ક હું અહીંયા ડીટી લખું છું ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, એટલે સમપ્રમાણમાં કરંટના સમપ્રમાણ. જો કરંટના વર્ગના પ્રમાણમાં હોય ને તો સ્કેલ છે ને નોન યુનિફોર્મ હોય. હવે યુનિફોર્મનો મતલબ શું થઈ ગયો, તો આવી રીતના આકા છે ને એકદમ યુનિફોર્મ હોય, બરાબર. નોન યુનિફોર્મનો મતલબ આ યુનિફોર્મ લખું છું, યુનિફોર્મ, બરાબર. એનો મતલબ કે આકા આ વચ્ચેનો ડિસ્ટન્સ છે ને બધાયનું સરખું હોય, 0, 10, 20, 30 જેવી. પણ નોન યુનિફોર્મની વાત કરીએ તો નોન યુનિફોર્મમાં શું હોય, જો આ પેલા આમ ક્રાઉડેડ હોય એમ, પછી જેમ જેમ જાય ને એમ આમ થોડુંક દૂર જતા જાય, સમજાણું? આ નોન યુનિફોર્મ કહેવામાં આવે. તો કરંટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય, સમપ્રમાણમાં હોય ને તો એનો મતલબ એવો છે ડિફ્લેક્ટિંગ ટોર્ક સમપ્રમાણમાં છે કરંટના, તો એનો મતલબ કે સ્કેલ યુનિફોર્મ આવે. એટલે આનો સાચો આન્સર ઓપ્શન નંબર એ થશે. સારા એવા ક્વેશ્ચન પૂછાયેલો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 79, ટ્રાન્સફોર્મરની મહત્તમ કાર્યદક્ષતા માટે નીચેનામાંથી કઈ કન્ડિશન જરૂરી છે? મેક્સિમમ એફિશિયન્સી, કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ આયરન લોસ. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ડીસી જનરેટર માટે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? ડીસી જનરેટર આપણા ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે. ઓપ્શન નંબર ડી. પછી બેટરીને ટૂંકા સમય માટે હાઈ રેટ પર ચાર્જ કરવાની પદ્ધતિ કઈ છે? ટૂંકા સમય માટે હાઈ રેટ ઉપર ચાર્જ કરવાની પદ્ધતિ, બરાબર. તો એ આપણી પાસે ઇનિશિયલ ચાર્જ, બૂસ્ટ ચાર્જ, ટ્રિકલ ચાર્જ છે, ઉપરોક્ત તમામ. સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બૂસ્ટ ચાર્જ અત્યારે તમે જો આપણું જે મોબાઈલ જે છે, બરાબર, જે લોકોના 100 વોટ ચાર્જ કે 100 વોટનું ચાર્જિંગ હોય, 80 વોટનું હોય તો ડાર્ટ ચાર્જર ને એવું તમે નામ સાંભળેલું હોય, બરાબર. ધીમું હોય ને તો ટ્રિકલ ચાર્જ આવે, પણ બૂસ્ટ ચાર્જ એનો મતલબ કે ભાઈ હાઈ રેટ ઉપર ચાર્જ કરી થોડી, જેમ કે ભાઈ મારી પાસે ફોન છે તો એમાં 100 વોટનું ચાર્જર છે, 26 મિનિટની અંદર ચાર્જ થઈ જાય. હવે 120 ને આવી ગયા છે તો જે 23 મિનિટ 21 મિનિટની અંદર ફોન ચાર્જ કરી આપે છે, ફૂલ આખે આખું, બરાબર. 82મો ક્વેશ્ચન, કયા પ્રકારનું રિલે એસી કે ડીસી બંને પર ચલાવી શકાય છે? બરાબર, થર્મલ રિલે, પછી ફેરેડ રિલે, ડ્રાય રિલે કે ઇમ્પલ્સ રિલે. ઓકે, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, ઇમ્પલ્સ રિલે છે એસી ડીસી બંને ઉપર ચલાવી શકાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 83, ગ્રાહકને મુખ્ય બોર્ડ ઉપર સર્વિસ કનેક્શન કયા સ્થાનથી જોડાય છે? તો કે ભાઈ આઈસી કટઆઉટ, મુખ્ય સ્વિચ, એનર્જી મીટર કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, બરાબર. તો સાચો આન્સર થશે એનર્જી મીટર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. જો ગ્રાહકને મુખ્ય બોર્ડ પર સર્વિસ કનેક્શન કયા સ્થાનથી જોડાય છે? મુખ્ય બોર્ડ, તો એનર્જી મીટરમાં સપ્લાય આવે, ત્યાર પછી આપણું મેઇન બોર્ડ હોય, આપણા ઘરનું જે મેઇન બોર્ડ હોય એમાં સપ્લાય જાય, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. એના પછી તમે જો ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પના ટંગસ્ટન ઇલેક્ટ્રોડમાં કયા પ્રકારના મટીરિયલને કોટેડ કરવામાં આવે છે? ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પના ટંગસ્ટન ઇલેક્ટ્રોડમાં કયા મટીરિયલને કોટેડ કરવામાં આવે છે? બેરિયમ, સ્ટ્રોન્જિયમ ને કેલ્શિયમ ઓક્સાઇડ, ફોસ્ફરસ પાવડર, એમ્પ્લીફાયર તરીકે કે સ્વિચ તરીકે? સિમ્પલ વસ્તુ છે કે હવે સી અને ડી તો આવવાનો જ નથી, બરાબર. બેરિયમ, સ્ટ્રોન્જિયમ ને કેલ્શિયમ ઓક્સાઇડ કોટ કરવામાં આવે છે, એ મટીરિયલ છે એને કોટ કરવામાં આવે છે. ટ્યુબલાઇટના ફ્લોરોસન્ટ ટ્યુબના લેમ્પના ટંગસ્ટન ઇલેક્ટ્રોડ ઉપર બેરિયમ, સ્ટ્રોન્જિયમ ને કેલ્શિયમનું મટીરિયલને કોટ કરવામાં આવે છે, એટલે એના ઉપર લગાડવામાં આવે છે, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. 85મો ક્વેશ્ચન, સીટી કરંટ ટ્રાન્સફોર્મરને સેકન્ડરીને ઓપન રાખવામાં આવે
તો શું થાય છે? જો CT એટલે કરંટ ટ્રાન્સફોર્મર ને સેકન્ડરીને ઓપન રાખવામાં આવે તો શું થઈ જાય? સેમ વસ્તુ ખાસ યાદ રાખજો, CT ની સેકન્ડરી બર્ન આઉટ થઈ જશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. સિમ્પલ, બરાબર. ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટરનું કાર્ય શું છે? કન્ઝર્વેટર એટલે ખબર છે આપણને, જો આ ટ્રાન્સફોર્મર છે એમાં ઉપરની જે એક ટેન્ક હોય એને કન્ઝર્વેટર ટેન્ક કહેવામાં આવે છે, બરાબર. તો કે લોડ બદલાય તો તેલના વિસ્તરણને સંકોચન માટે, ભેજના પ્રવેશ અટકાવે છે, પ્રેશર રિલીફ કરે છે, ગરમીના વાતાવરણમાં ટ્રાન્સફર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે કે ભાઈ જો લોડમાં બદલાવ થાય તો તેલમાં સંકોચન થાય અથવા વિસ્તરણ થાય એટલે તેલ વધે તો ઉપર જઈ શકે. એ જે ટાંકી છે મેં અહીંયા દોરી, બરાબર, તો અહીંયા આપણે ટાંકી છે ને અડધી જ ભરેલી હોય, તો કે વધે તો એનો મતલબ કે અહીંયા જગ્યા ખાલી હોય તો તેલ વધે તો એનો મતલબ કે એમાં ઓઇલ જે છે એ ઉપર જઈ શકે, અને ઘટે અહીંયા આપણા મેઇન ટેન્કની અંદર તેલ ઘટે તો એ ઉપરથી સીધું નીચે આવી જાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 87, હાઇડ્રોમીટરનો ઉપયોગ શા હેતુ માટે થાય છે? હાઇડ્રોમીટરનો ઉપયોગ, બરાબર, તો બેટરીના ક્ષમતા ચેક કરવા માટે, બેટરીના વોલ્ટેજ ચેક કરવા માટે, કે બેટરીના ઇલેક્ટ્રોલાઇટની ક્ષમતા ચેક કરવા માટે, બરાબર, કે ત્યાર પછી આપણે બેટરીની સ્પેસિફિક ગ્રેવિટીને ચેક કરવા માટે. ચાલો, ઓકે. બેટરીની ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવા માટે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ચાલો, હાઇડ્રોમીટરનો ઉપયોગ તો કે સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવા માટે. સર્કિટ બ્રેકરનું કાર્ય શું છે? સર્કિટ બ્રેકરનું કાર્ય અસામાન્ય સ્થિતિમાં આપમેળે બ્રેકિંગ, અસામાન્ય સ્થિતિમાં આપમેળે જોડાણ, સામાન્ય સ્થિતિમાં આપમેળે જોડાણ, કે ઉપરના તમામ, બરાબર. તો કે ભાઈ મેઇન વસ્તુ એ છે સર્કિટ બ્રેકરનું કાર્ય શું છે? તો કે અસામાન્ય સ્થિતિમાં આપમેળે બ્રેકિંગ, બરાબર. અસામાન્ય સ્થિતિમાં આપમેળે બ્રેકિંગ એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પણ હું અહીંયા ડી ઉપર, અહીંયા આપમેળે જોડાણ તો નથી થતું અસામાન્ય સ્થિતિ, પણ સામાન્ય સ્થિતિમાં આપમેળે બ્રેકિંગ જો કે નહીં હાલો એટલે બરાબર છે. ઓપ્શન નંબર એ જ આપણો સાચો આન્સર થશે, કારણ કે આપમેળે બ્રેકિંગ નથી થતું. સામાન્ય સ્થિતિમાં આપણે કમાન્ડ આપીએ તો બ્રેક કરી શકે છે, આપમેળે ન થાય, એટલે ઓપ્શન સી એ નહીં આવે, બી પણ નહીં આવે, બરાબર. એટલે ઓપ્શન નંબર એ જ આપણો સાચો આન્સર થશે. ચાલો, ડન. અસામાન્ય સ્થિતિમાં આપમેળે બ્રેકિંગ એટલે સર્કિટમાં કોઈ પણ ફોલ્ટ આવે તો રિલે એને કમાન્ડ આપશે અને સર્કિટ બ્રેકર ટ્રીપ થઈ જશે, એટલે એને બ્રેકિંગ કહેવામાં આવશે. ત્યાર પછી નવા ઘરેલું વાયરિંગ ઇન્સ્ટોલેશનને ચકાસવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવે છે? બરાબર. આ નવા ઘરેલું વાયરિંગ હોય તો એનો સિમ્પલ છે, ઇન્સ્ટોલેશનને ચકાસવા માટે કયું? તો કે ભાઈ મેગર. ઓપ્શન નંબર બી આપણું સાચું આન્સર થશે. ત્યાર પછી ઔદ્યોગિક ટ્વિન ટ્યુબલાઇટ ફિટિંગમાં સ્ટ્રોબોસ્કોપિક અસર કેવી રીતે ઘટાડી શકાય છે? સારો ક્વેશ્ચન છે, બરાબર. ક્વેશ્ચન નંબર 90, ઔદ્યોગિક ટ્વિન ટ્યુબલાઇટની અંદર સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ આવે છે, એને કેવી રીતે ઘટાડી શકાય છે? તો કેપેસિટરને સપ્લાય સાથે શ્રેણીમાં જોડવાથી, કેપેસિટરને સપ્લાય સાથે પેરેલલમાં જોડવામાં આવે છે, એક ટ્યુબલાઇટ સાથે કેપેસિટરને શ્રેણીમાં જોડવાથી, અને દરેક ટ્યુબલાઇટ સાથે શ્રેણીમાં બે કેપેસિટર જોડવાથી. તો કે જો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, એક ટ્યુબલાઇટ સાથે કેપેસિટરને સિરીઝમાં જોડવાથી. કેપેસિટર છે એ સિરીઝમાં કનેક્ટ કરી દેશો ટ્યુબલાઇટની, એટલે સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ છે એ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ક્વેશ્ચન નંબર 91, ટ્રાન્સફોર્મરમાં કયા લોસ શોર્ટ સર્કિટ ટેસ્ટ દ્વારા નક્કી થાય છે? બરાબર. હવે શોર્ટ સર્કિટ ટેસ્ટ છે તો એનો મતલબ ઓપ્શન નંબર એ સાચો આન્સર થઈ જાય કોપર લોસ, બરાબર. ઓપન સર્કિટ ટેસ્ટ હોય તો એ આપણા નો લોડ ટેસ્ટ આવી જાય બધા. ઓકે, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે 91 ની અંદર કોપર લોસ. શોર્ટ સર્કિટ ટેસ્ટ થી આપણે કોપર લોસ મેળવીએ છીએ, અને ઓપન સર્કિટ ટેસ્ટ થી આપણે નો લોડ ટેસ્ટ, બરાબર, જે આપણા આયરન લોસ છે એ મેળવીએ છીએ. પાવર ટ્રાન્સફોર્મરમાં બુકલ્સ રિલેનું કાર્ય શું છે? બુકલ્સ રિલેનું કાર્ય શું છે? તો કે ભાઈ ઉચ્ચ તાપમાને રક્ષણ, ઓઇલથી ભેજને રક્ષણ, ટાંકીને દબાણથી રક્ષણ, ઓવરલોડિંગ સમયે શોર્ટ સર્કિટ બંનેથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે, બરાબર. તો કે ભાઈ બુકલ્સ રિલે આપણને ખબર છે, ઓપ્શન નંબર ડી જ આપણો સાચો આન્સર થશે કે ભાઈ ઓવરલોડિંગ સામે, શોર્ટ સર્કિટની સામે બંનેથી રક્ષણ આપવા માટે બુકલ્સ રિલેનું કાર્ય છે. બાકી આ ઓઇલથી ભેજ ને બધું ન આવે. ક્વેશ્ચન નંબર 93, કોમન સેન્સથી આ ક્વેશ્ચન આવડી જાય, બરાબર. ડીસી જનરેટરમાં જનરેટેડ ઈએમએફ ની ગણતરી કરવા માટેનો સૂત્રનો ઉપયોગ, તો કે આપણને ખબર છે ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ phi ZNP divided by ZNP divided by 60A. ચાલો, phi ZNP I નહીં આવે, PI નહીં આવે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થાય, કારણ કે અહીંયા phi છે એટલે EI નહીં આવે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, E is equal to phi ZNP, આ P લખ્યો છે P, એના divided by 60A. ત્યાર પછી ડીસી મોટરના સ્પીડની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે? હવે અહીંયા તમે સિમ્પલ વસ્તુ છે, સ્પીડની વાત કરી, બરાબર. તો કે અહીંયા તમે જો EB બેક EMF હોય તો EB is directly proportional to phi into n. તો સ્પીડ જોઈ છે તો n is equal to EB ના છેદમાં phi થઈ જશે. EB ના છેદમાં phi, ઓપ્શન નંબર
એ આપણો સાચો આન્સર થશે 94 ની અંદર. સિમ્પલ. ત્યાર પછી ડીસી જનરેટરના વોલ્ટેજ બિલ્ડઅપ કરવામાં નિષ્ફળ જાય છે તેનું કારણ શું છે? ડીસી જનરેટર છે એના વોલ્ટેજ છે એ બિલ્ડઅપ થવામાં નિષ્ફળ જાય છે. તો લૂઝ કોન્ટેક્ટ, આર્મેચર સર્કિટનો રેઝિસ્ટન્સ વધારે હોવો, ફિલ્ડનો રેઝિસ્ટન્સ ક્રિટિકલ રેઝિસ્ટન્સથી વધારે હોવો, પ્રાઇમ મૂવરની સ્પીડ રેટેડ સ્પીડથી વધારે હોવી. બરાબર. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. જો ક્રિટિકલ ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ ક્રિટિકલ રેઝિસ્ટન્સ કરતા વધારે હોય તો રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ જે નાશ પામી જાય. હવે રેઝિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામી જાય તો એનો મતલબ એવો થઈ ગયો કે વોલ્ટેજ બિલ્ડઅપ થશે નહીં, એટલે પાવર જનરેટ જ નહીં થાય. તમે જનરેટર ફેરવશો તોય પાવર જનરેટ થશે નહીં, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 96. ડીસી મોટરમાં આર્મેચરમાં ફરવાની દિશા કયા નિયમ પરથી જાણી શકાય છે? જો ડીસી મોટર કીધું છે, મોટરમાં ડાબો હાથ આવે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. જો જનરેટર કીધું હોય તો જનરેટરની અંદર જમણો હાથ આવે, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ જનરેટરમાં, મોટરમાં ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ત્યાર પછી ડીસી જનરેટરના પોલ શું નો હેતુ શું છે? પોલ શું, જો ડીસી જનરેટર આવી રીતના છે, બરાબર, આ એના પોલ છે, પોલની અંદર આને આપણે પોલ શું કહેવામાં આવે? તો આ ફ્લક્સને શું કરશે? ફેલાવાનું કાર્ય કરશે. એર ગેપ ઘટાડે છે, ફિલ્ડ સ્ટ્રેન્થ વધારે છે કે મેગ્નેટિક લોસ ઘટાડે, એર ગેપમાં યુનિફોર્મ ફ્લક્સ આપે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. એટલે કે આવી રીતના ફ્લક્સ ફેલાવવા માટે, યુનિફોર્મ ફ્લક્સ આપવા માટે. બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 91. ઉદ્યોગોમાં ડીસી મોટરોને સ્ટાર્ટ કરવા માટે શા સ્ટાર્ટરની જરૂર પડે છે? ઉદ્યોગોમાં ડીસી મોટરને સ્ટાર્ટ કરવા માટે કયા સ્ટાર્ટરની જરૂર પડે છે? જો ડીસી મોટરની વાત થઈ છે, બરાબર, ફિલ્ડ વોલ્ટેજને ઘટાડવા માટે, આર્મેચર કરંટને ઘટાડવા માટે, આર્મેચર રિએક્ટન્સ ઘટાડવા માટે કે મોટરના સ્મૂધ ઓપરેશન માટે, તો મેઇન વસ્તુ છે કે ડીસી મોટરને સ્ટાર્ટ કરવા માટે શા માટે સ્ટાર્ટરની જરૂર પડે છે? તો કે આર્મેચર કરંટને ઘટાડવા માટે. ઓપ્શન નંબર 2. આર્મેચર કરંટ છે 5 થી 7 ગણો વધી જાય છે, તો એને ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ? સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ ડીસી મોટરની અંદર. ડીસી મોટર ઇન્ડક્શન મોટરમાં સેમ એવું જ હોય છે, બરાબર. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 99. જનરેટરમાં બ્રશ કયા મટીરિયલના બનેલા હોય છે? જનરેટરની અંદર બ્રશ છે એ કયા મટીરિયલના હોય છે? તો કે ભાઈ કાર્બનના હોય છે, એટલે કાર્બન અથવા ગ્રેફાઇટ. બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. કાર્બન બ્રશ તો આપણે બોલતા જોઈએ છીએ, બરાબર, ગ્રેફાઇટના પણ હોય છે. બીજા અહીંયા ઓપ્શન તો આ કાસ્ટ આયરન નો આવે, એલ્યુમિનિયમ નો આવે. ક્વેશ્ચન નંબર 100. શા માટે નવા રીવાઉન્ડ આર્મેચરને વાર્નિશિંગ પહેલા પ્રી હીટ કરવું જોઈએ? બરાબર. શા માટે? તો કે ભેજ કાઢવા, વાર્નિશ કરવાથી ઝડપથી સૂકવવા માટે, વાર્નિશને યુનિફોર્મ રીતે ફેલાય માટે, અને ઉપરના તમામ. જો પ્રી હીટેડ કરવું પડે તો એનો મેઇન સાચો આન્સર ઓપ્શન નંબર એ થાય કે ભાઈ એની અંદરથી ભેજ કાઢવા માટે. વાર્નિશનો મતલબ શું છે? એની અંદર ભેજ આવી ગયો તો ભેજને કાઢવા માટે. બરાબર. વાર્નિશિંગ પહેલા પ્રી હીટ કરવું જોઈએ, એટલે તેમાંથી ભેજ કાઢવા માટે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે. હવે અહીંયા તમારા 100 ક્વેશ્ચન પૂરા થાય છે. પેપર તમારું અહીંયા મેં આખું તમને સોલ્વ કરાવી દીધેલું છે. મારું જે નોલેજ છે એના પ્રમાણે મેં સોલ્વ કરાવ્યું છે. બની શકે છે કોઈ ક્વેશ્ચનના આન્સર ખોટા હોઈ શકે છે. હવે આન્સર જો ખોટા હોય તો હું કમેન્ટની અંદર મે બી 100% 99% તો એમ કહું છું કંઈ ખોટા નથી, પણ મેં એક વખત ચેક કરીને જ કર્યું. પણ જો કોઈ ક્વેશ્ચનનો આન્સર ખોટો હોય તો હું કમેન્ટ તમે એક વખત ચેક કરજો. હું કમેન્ટની અંદર પિન કમેન્ટ કરી દઈશ કે આ આન્સર સાચો છે. બરાબર. અને ખાસ તૈયારી કરતા હોવ તો આપણી ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. ઘણું બધું તમને એની અંદરથી ફાયદો થઈ શકે છે. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.